એટલે શું? આત્માનો અનુભવ કઈ રીતે કરી શકાય, આત્માનો અનુભવ કોને કહેવાય, અને આત્માનો અનુભવ સી રીતે થઈ શકે? અનુભવ શબ્દ ઇટ સેલ્ફ પ્રૂવ કરે છે ઇટ ઇઝ નોટ સબ્જેક્ટ ઓફ 5 સેન્સ. 5 ઇન્દ્રિયોનો સ્વભાવ નથી, એને અનુભવ કહેવાય. કોઈ પણ વસ્તુનો અનુભવ ઇન્દ્રિયોથી ના થાય. ઇન્દ્રિય ખાલી જુએ, જાણે, વિઝન. રિયલાઇઝ કોણ કરે? અંદરનો. એનાલિસિસ કરવા વાળો, અનુભવવા વાળો. એ કઈ દ્રષ્ટિથી જુએ છે એ એનો અનુભવ છે, કઈ રીતે સાર કાઢે છે એ અનુભવ છે. એટલે અનુભવ હંમેશા લાઈવ ઈગોને થાય. આ સંસારનો અનુભવ કોને થાય? પ્રકૃતિથી મુક્ત રહેવાનો અનુભવ પણ કોને થાય? પ્રકૃતિ સાથે જોડાયો કોણ હતો? લાઈવ ઈગો. તો છૂટો પણ કોણ રહે? એ જ રહે. બરાબર છે. હવે આધ્યાત્મ વિજ્ઞાનમાં આત્માનો અનુભવ અથવા આત્માના અનુભવના માર્ગે આગળ વધીએ છે, એની સાબિતી શું? આ બધા પ્રશ્નો એટલા માટે પૂછું છું, જવાબ આપું છું. તમને કોઈ પૂછે તો જવાબ આપી કન્ફ્યુઝ થાવ નહીં. બિલકુલ કોન્ફિડન્સ સાથે જવાબ આપજો. કારણ કે હું દરેક વાતમાં સિદ્ધાંત મૂકીશ. શું મૂકીશ? શ્રદ્ધાની વાત નહીં કરું, સિદ્ધાંત. અને સિદ્ધાંત જીવ માત્રને લાગુ પડશે, કારણ કે આ કુદરતના કાનૂનની વાત કરું છું, મારા કાનૂનની વાત નથી કરતો. તો કે આધ્યાત્મ વિજ્ઞાનમાં અનુભવ એટલે શું? પ્રકૃતિથી છૂટા રહેવું, પ્રકૃતિને છૂટી જોવી, પ્રકૃતિને છૂટી સમજવી, એનું નામ આધ્યાત્મ વિજ્ઞાનમાં અનુભવ. અને આત્માનું માત્ર લક્ષ્ય શું છે? હું નિશ્ચય નિર્ણયથી કેવળ શુદ્ધાત્મા છું, ચેતન, અવિનાશી, અનુસખી, અનંત જ્ઞાન વાળો એવો શુદ્ધાત્મા. આટલું જ લક્ષ્ય. એમાં કઈ કરવાનું? કરી શકો એમ પણ એને જરૂર પણ ખાલી લક્ષ્ય. પણ તમે પ્રકૃતિથી છૂટા રહી શકો છો, એ અનુભવ, એનું નામ કેવળ દર્શનનો માર્ગ. 100% છૂટા રહી ગયા એનું નામ કેવળ. પુરુષાર્થ ક્યાં સુધી છે? કેવળ જ્ઞાનમાં પુરુષાર્થ. સમજી ગયા? એટલે કન્ફ્યુઝ ના થશો. કારણ કે દુનિયાના લોકો તમને એવું કહેતા સાંભળવા મળશે કે મને 2%, 5%, 10% આત્માનો અનુભવ થાય છે. પણ સિદ્ધાંત સમજો, કોઈ પણ જીવને આત્માનો અનુભવ છેલ્લા અવતાર પહેલા થઈ શકે નહીં. અને છેલ્લા અવતારના માતાના ગર્ભમાંથી થાય. એને કરવાનો. અને સંપૂર્ણ અનુભવ ક્યારે થાય? કેવળ જ્ઞાન થાય ત્યારે. પણ કેવળ જ્ઞાન અને માતાના ઘરમાં થયેલો અનુભવ, એમાં ફેર નથી. ખાલી પેલી ડ્યુ ડેટ બાકી છે, પુરુષાર્થ બાકી. એટલે જેને કેવળ જ્ઞાન થવાનું હોય એ જન્મ પેલા નક્કી થઈ ગયું હોય, કયા સમયે, કયા સ્થળે અને કઈ અવસ્થામાં કેવળ જ્ઞાન થવાનું છે એ નક્કી છે. એ સંજોગ કોણ આપશે? એટલે મારા પુરુષાર્થની જરૂર હવે. સમજી ગયા મારી વાત? જે વસ્તુ પરિણામ રૂપે હોય એને પુરુષાર્થ. એટલે પુરુષાર્થ ક્યાં શું છે? કેવળ. અને કેવળ દર્શન કોને કહેવાય? પ્રકૃતિથી. આ પ્રિન્સિપલ સમજ્યા કે ના સમજ્યા? સમજ્યા કે નહીં? સિદ્ધાંત સમજો. આના ઉપર પ્રશ્ન હોય તો પૂછજો, હું ખુલાસો કરી નાખું. પછી એકવાર ફાઇનલ થઈ ગયું પછી વારે ઘડીએ ઓપિનિયન બદલવાનો નહીં. બોલો. જય સચિદાનંદ. આવે છે, આવે છે. જય સચિદાનંદ સ્વામીજી, કોટી કોટી વંદન આપના ચરણોમાં. સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનની આજે અમારે બધાને બહુ જ ઝીણવટથી જાણવું છે, સમજવું છે. હવે મને સમ્યક જ્ઞાન તો સમજાઈ ગયું. સમ્યક દર્શન, અત્યારે હું આપનો સત્સંગ સાંભળું છું
તો મારે પ્રકૃતિથી હું કઈ રીતે છૂટી એક્ઝેક્ટલી રહું એ તમે મને મતલબ કે અમને બધા મહાત્માઓને બતાવો કે પદ્મિની ફાઇલ નંબર 1 પદ્મિની બેન સત્સંગ સાંભળી રહ્યા છે, હું એનાથી તદ્દન મુક્ત એવો શુદ્ધ આત્મા છું. આનું જ વિશ્લેષણ જરાક સરખી રીતે કરી દો, હજી કરી દો, એટલે અમારા ઊંઘમાં બી આ ફિટ રહે. હવે જય સચિન. હંમેશા પેલા સિદ્ધાંત સમજો, આ જગતમાં ફસાયા છે કેમ? આત્માને કારણે કે અજ્ઞાન? અજ્ઞાન છે એનું છે, હું કોણ છું એનું અજ્ઞાન તો કેટલા અવતારથી નીકળી ગયું છે. હિન્દુસ્તાનના પ્રત્યેક જન્મેલા માણસને ખબર છે કે હું આત્મા છું. હા કે ના બોલો ને? કયો ધર્મ એને અર્થ નથી કે હિન્દુસ્તાનમાં જન્મેલા તમામ હિન્દુને ખબર છે કેટલાય અવતારથી કે હું આત્મા. પણ આ આત્મા સિવાયની બધી વસ્તુ કુદરતી રચના છે એ ખબર નથી. ના સમજાયું? સમજાય છે? ત્યાં જ કરતાપણું, માલિકીપણું, ભોગતાપણું અને દેહાદ્યાસ તે પાછું ક્રિયા રૂપે નથી. કઈ રૂપે છે? દ્રષ્ટિ રૂપે. એટલે આ વિજ્ઞાનને સમજાવવા માટે મેં દાખલો આપ્યો. ઘણાને એમ લાગે કે હું શુદ્ધાત્મા છું, શુદ્ધાત્મા છું, એટલું જ બોલીશ અથવા લક્ષમાં રાખીશ તો ચાલશે નહીં, તો નહીં ચાલે. દાદા ભગવાને પણ કીધું છે કે હું શુદ્ધાત્મા શુદ્ધાત્મા બોલવાથી દાડા વળશે નહીં. આ એમના શબ્દો કહું છું. વિજ્ઞાનને ચોગર દમથી, વિજ્ઞાનને, આત્માને નથી બોલ્યા. આ વિજ્ઞાન નહીં સમજવાથી ફસાયા છે જગતમાં, આત્માને નહીં સમજવાથી નહીં. સમજાય છે? અને વિજ્ઞાન સમજાય તો પ્રકૃતિનો એક પણ હિસ્સો, ભાગ, અવસ્થા તમારા છે જ નહીં. તમારી અથવા કોઈ પણ વ્યક્તિની પ્રકૃતિનો કોઈ પણ હિસ્સો તમારો નથી, તમારા કંટ્રોલમાં નથી અને તમારા ભોગવટામાં નથી અને તમારી સાથે રહેવાનું પણ નથી. પણ એને અજ્ઞાનને કારણે મારું શરીર, મારા મન વચન કાયા, હું ચલાવું છું, હું વિચારું છું, હું બોલું છું, મારું છે, મારી માલિકી છે, મેં ભોગવ્યું, આ માન્યતાને અજ્ઞાન કહેવાય. ક્રિયાને ક્યારે અજ્ઞાન જ્ઞાન શબ્દ લાગુ પડે? માન્યતાને પડે. જેને જ્ઞાની પુરુષ દાદા ભગવાને રોંગ બિલીફ કીધું, રોંગ એક્શન, રોંગ. આ જગત રોંગ બિલીફ થી બંધાયું છે, રોંગ એક્શન થી નહીં. મહાભારત નું યુદ્ધ કરીને મોક્ષે ગયા, એ રોંગ એક્શન હતી, બિલીફ નહીં. જો બોલતા નથી, રોંગ એક્શન નથી. મહાભારત નું યુદ્ધ કર્યું એમાં રામે રાવણ સાથે યુદ્ધ કર્યું, રોંગ એક્શન નહીં, પણ બિલીફ રોંગ હતી. માટે એટલે આપણો સબ્જેક્ટ કયો છે હવે, એક્શન નો કે બિલીફ નો? ખ્યાલ આવી ગયો? આધ્યાત્મ વિજ્ઞાન ઇઝ અ આર્ટ ઓફ, એ થોટ સ્પીચ એક્શન ની વાત કરતું, કારણ કે કુદરતી એ આપણો સબ્જેક્ટ પરિણામ વાળો ભાગ છે, કુદરતનો સબ્જેક્ટ છે. આ શરીરને ક્યારે કેવો સંજોગ આપો, મનનો, વચનનો, કાયનો, એ કોનો સબ્જેક્ટ છે? આપણે એના ઓબ્ઝર્વર છીએ. આપણે માલિક પણ નથી અને કંટ્રોલર પણ નથી. હવે એમની વાત કરી કે ભાઈ આપણે અવસ્થામાં શું કરવું જોઈએ છૂટા રહેવાની અનુભૂતિ માટે. અવસ્થાની એના માટે પેલા એક દાખલો આપું, પછી આ વાત કરું કે એક ભાઈ છે જેની પાસે 25 કરોડ રૂપિયા બેંકમાં પડ્યા છે. ક્યાં પડ્યા છે? એના નામે જ છે ને એની સિગ્નેચર છે, ચેકબુક પણ છે એના જ નામે. હવે એ ભાઈને કોઈ પણ ગુનાસર 20 વર્ષની જેલ થઈ. કેટલા વર્ષની?
એટલે ભાઈ જેલમાં ગયા, બરાબર છે, કેટલા વર્ષ માટે? એની પાસે 25 કરોડ રૂપિયા બેંકમાં પોતાના નામે જ પડ્યા છે, 1 રૂપિયો વાપરી શકશે? કેમ? પણ નામ તો એનું જ છે ને, યસ કે નો? તો પૈસા ઇમ્પોર્ટન્ટ છે કે જેલમાંથી નીકળવું ઇમ્પોર્ટન્ટ છે? એમ આપણે સંસારની અજ્ઞાનની જેલમાંથી નીકળવું ઇમ્પોર્ટન્ટ છે. આત્મા અનંત શક્તિ વાળો છો, ઇમ્પોર્ટન્ટ અત્યારે એ તો છે જ. તમે નહીં માનો તો જો બોલતા નથી, તમારા માનવાથી છે અનંત શક્તિ વાળો, પણ તમે જેલમાંથી બહાર તો નીકળો અજ્ઞાનની. સમજાયું? અજ્ઞાનની જેલમાંથી બહાર નીકળ્યા વગર અનંત શક્તિ વાળા એવા આત્માનો અનુભવ, અને અજ્ઞાનની જેલમાંથી નીકળી જવું એટલે કેવળ દર્શન. એટલે કેવળ દર્શન થાય એને અજ્ઞાનનો અંશ હોય? સમજાય છે? અને અજ્ઞાન શું છે એ મેં કહી દીધું. અજ્ઞાનને કાઢવાનો રસ્તો, અજ્ઞાનને કાઢવાનો રસ્તો કુદરત, કુદરતી કાનૂન અને કુદરતી રચનાને વિસ્તારથી જાણવો. આ દુનિયા 6 તત્વોની બની છે, એનું એક નામ કુદરત. એવું આ શરીર પણ 6 તત્વોનું બન્યું છે, એનું નામ પણ. આ દુનિયાના 6 તત્વો કુદરતી કાનૂનથી ચાલે છે. એ મન વચન કાયા પણ કાનૂનથી ચાલે છે. આ કુદરત અને કુદરતી કાનૂનથી બનેલી દુનિયાની બધી અવસ્થાઓને કુદરતી, એમાં શરીર અને શરીરની બધી અવસ્થાઓને પણ કુદરતી. એટલે કુદરત અને આ કુદરતમાં કોઈ ફેર, એટલે આખા યુનિવર્સને એક જ વિઝનથી જોવું, સમજવું, અનુભવવું, એમાં કોઈ ડિવિઝન. આ જ વિજ્ઞાન તમને કેવળ દર્શન સુધી લઈ જશે. 100% બધી જ અવસ્થામાં રહે એનું નામ કેવળ. અને કેવળ દર્શન પડે તો કેવળ જ્ઞાનનું બીજ પડશે. કેવળ જ્ઞાનમાં પુરુષાર્થ નથી, કારણ કે આત્મા કેવળ જ્ઞાન સ્વરૂપ છે બનાવવાનો, પણ દ્રષ્ટિ કેવળ દર્શન સ્વરૂપ નથી, માટે બનાવવાનું છે. આ સમજો. પહેલા બ્લાઇન્ડ ના થઈ જાઓ, મિકેનિકલ ના થઈ જાઓ. લોક ભાષાને સમજો અને સિદ્ધાંતને પણ, તો તમે લોક ભાષાના એટ્રેક્શન માંથી અથવા ઇલ્યુઝન માંથી બહાર નીકળશો. ખ્યાલ આવ્યો? ઇતિહાસ પણ જેની સાક્ષી છે. કોઈ પણ વ્યક્તિને આત્માનો અનુભવ અપૂર્ણ થઈ શકે. મહાવીરને આગલા અવતારમાં 98% હતો, પછી બીજા અવતારમાં 100% થયું. બને સાંભળ્યું છે કોઈ દિવસ? કોઈને પણ સાંભળ્યું? કોઈ કેવડીને પણ થયું હોય એવું? અપૂર્ણ થાય ત્યારે કેવો થાય? નહીં તો આ સિદ્ધાંત સમજો. વ્યૂ પોઈન્ટ ઉપર ના જાઓ. વ્યૂ પોઈન્ટ દુનિયામાં હજારો પ્રકારના છે. સિદ્ધાંત સમજો. વ્યૂ પોઈન્ટ વાળાને તમે પૂછો સિદ્ધાંત તો નહીં કે, એમ કે ચોપડીમાં લખેલું છે. આ સિદ્ધાંત કહેવાય? એ તો બીજું લખ્યું હોય તો. સિદ્ધાંત નો મતલબ સનાતન. એ કોઈનો વ્યૂ પોઈન્ટ નથી. ખ્યાલ આવ્યો? અને કુદરત નો કાનૂન છે. કોનો કાનૂન છે? એટલે છેલ્લા અવતારે માતાના ગર્ભમાંથી સ્પષ્ટ વેદન અને કેવળ જ્ઞાન અને નિર્વાણ, આ બધું ઓટો મોડ છે. એટલે લાસ્ટ બર્થમાં પુરુષાર્થ ના હોય. કેમ ના હોય? કારણ કે પ્રતિષ્ઠિત આત્મા નથી. કેમ નથી? કારણ કે આગલા અવતારમાંથી અજ્ઞાન શું થઈ ગયું છે? તો પછી એનો રોલ શું છે પ્રતિષ્ઠિત આત્માનો? પ્રતિષ્ઠિત આત્માનો જન્મ જ અજ્ઞાનથી થયો, અને પ્રતિષ્ઠિત આત્માનો અંત અજ્ઞાનના નાશથી. અજ્ઞાનનો નાશ એનું કેવળ દર્શન. એટલે છેલ્લા અવતારમાં માતાના ગર્ભથી નિર્વાણ સુધી પુરુષાર્થ ના. ખ્યાલ આવ્યો? આપણે જન્મથી તે મરણ સુધી પુરુષાર્થ એટલા માટે છે કેવળ દર્શન થયું. આપણી પ્રકૃતિ એ કુદરતી રચના જ છે, પણ આપણી જાગૃતિ, એટલે કમી ક્યાં છે? જાગૃતિમાં. ક્રમી મન વચન કાયા અને તેની અવસ્થામાં.
સમજાય છે? ભારત વર્ષની અંદર પહેલ વહેલી વખત પબ્લિકની અંદર એક વ્યક્તિએ જાહેરમાં કીધું કે સામાજિક અને ધાર્મિક એ અમારો વિષય નથી. એવું બોલવાની કોઈ હિંમત કરે? કારણ કે કરે તો માર ચાલે. જો બોલતા નથી ચાલે ચાલે. આખું ફોર્મેટ જ એના ઉપર ઊભું છે. અહીંયા વિજ્ઞાનમાં સામાજિક અને ધાર્મિક વાતો આપણે માત્ર સનાતન વિજ્ઞાન જે કુદરતના કાનૂન ઉપર આધારિત છે. હવે આપણા જીવનમાં એનો કઈ રીતે ઉપયોગ કરવો, તો કે ગમે ત્યારે ગમે તે અવસ્થામાં આપણને દ્રષ્ટિથી, આંખોથી નહીં, આ 5 ઇન્દ્રિયોથી તો રિલેટિવ સત્યનો જ અનુભવ થાય, પણ 5 ઇન્દ્રિયોની પાછળ જે દ્રષ્ટિ છે એ દ્રષ્ટિમાં વિજ્ઞાન છે. એ વિજ્ઞાન થી આપણે આ અવસ્થાને જોવાની કુદરતી રચના, એ દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું તે મજબૂત કરવાનું. સમજાય છે? આ જ પુરુષાર્થ, બીજો કોઈ પુરુષાર્થ નથી. બીજા બધા પુરુષાર્થ કેવો હોય તે ભ્રાંત પુરુષાર્થ છે. ભ્રાંત એટલે સંસાર વધારનારો. શું કરનારો? સંસાર વધારવું એટલે પુણ્ય અને સમજાય છે? વાત્સલ્ય મૂર્તિ દાદા ભગવાન થકી આ વિજ્ઞાન શબ્દ ભારત વર્ષના ઇતિહાસમાં ધર્મમાં વિજ્ઞાન શબ્દ ને આટલું ઇમ્પોર્ટન્ટ એ જ્ઞાની પુરુષ દાદા ભગવાને આપ્યું. નહીં તો લોકોએ માત્ર ક્રિયાકાંડમાં ઇમ્પોર્ટન્ટ આપ્યું હતું. એમને કમસે કમ લોકોને વિજ્ઞાન જેવું આ જગતમાં છે એ તરફ એમને શું કર્યું? લોકોને જાગૃત કર્યા, ધ્યાન દોર્યું કે તમે જે ધર્મ કરો છો તે ધર્મ એની જગ્યાએ કરે છે, પણ વિજ્ઞાનને સમજો. ખ્યાલ આવ્યો? અને આ જગતમાં વિજ્ઞાન એક જ પ્રકારનું છે. એના કાર્ય 2 પ્રકારના છે, એક ભૌતિક વિજ્ઞાન અને બીજું આધ્યાત્મ. પણ એમાં પ્રિન્સિપલ તો સેમ જ છે. તમે એનો ભૌતિકમાં યુઝ કરો કે સ્પિરિચ્યુઅલમાં યુઝ કરો. વિજ્ઞાનના સિદ્ધાંતો 2 પ્રકારના. એટલે મારી વાતો દુનિયાનો કોઈ પણ સાયન્ટિસ્ટ સમજી શકે, કોઈ પણ સાયન્ટિસ્ટ ને હું સમજાવું છું. સમજાય છે? સાયન્ટિસ્ટ સમજી શકે, કારણ કે એ લોકો પણ લો ઓફ નેચરને એક્સેપ્ટ કરે છે. એ લોકો ધર્મને એક્સેપ્ટ, એટલે કે ધર્મ સંપ્રદાય બધા અલગ અલગ પ્રકારના એક વ્યૂ પોઈન્ટ છે. વ્યૂ પોઈન્ટમાં એ લોકોને ઇન્ટરેસ્ટ નથી. યુનિવર્સલ ટ્રુથમાં રસ છે. અને યુનિવર્સલ ટ્રુથ એવું ક્યારે બદલાય નહીં. વ્યૂ પોઈન્ટ તો બદલાયા કરે. એટલે જાગૃતિ અવસ્થા અને કુદરતી રચના જોયા જ કરવી, બધી જ અવસ્થા. ફક્ત અત્યારે જે વિજ્ઞાન સાંભળી રહ્યા છે એ સાંભળતી વખતે તમારે જાગૃતિ પૂર્વક એને ગ્રહણ કરવું, કારણ કે આપણે સમજીને એનો ઉપયોગ કરવાનો છે. તો કુદરતી રચના પણ તમારા માટે અત્યારે ગ્રહણ કરવાનું છે. પછી એનાલિસિસ કરીને સમજવાનું અને સંજોગોમાં એ વિજ્ઞાનનો ઉપયોગ કરવાનો. બાકી અવસ્થા બધી કેવી છે? કુદરતી રચના 100% કુદરતી બધા એવું. એટલે આ વિજ્ઞાન જેમ જેમ તમને સમજાતું જશે એની પહેલી નિશાની અવસ્થાની અસર તમારા જ્ઞાન દર્શન ઉપર થશે. જ્ઞાન દર્શન તમારું ઇન્ટેક રહેશે, અવસ્થા તો બદલાયા કરવાની. એ તમારે આધીન ને અવસ્થા બદલાય છે એ પ્રકૃતિ પણ તમારી નથી. ખ્યાલ? જ્ઞાન દર્શન એ તમારો વિષય છે. ખ્યાલ આવ્યો? મન વચન કાયા એ તમારો વિષય. મન વચન કાયાને બનાવનારો, ચલાવનારો, અંત લાવનારો કોણ છે? અને છેલ્લે રહેશે પણ કોની પાસે? But that is not our subject.
હવે ઘણી કેવું થાય છે કે સ્વામીજી હવે વિજ્ઞાન તો અમે સમજી ગયા છીએ, પણ અમે જે ધર્મની ક્રિયા લઈને આવ્યા છે એ અમારે કરવી કે નહીં, આવા પ્રશ્નો પૂછાતા હોય છે. તો હું કહું, કોઈ પણ ક્રિયા ને વિજ્ઞાનમાં બાધક, કારણ કે કરનારી પ્રકૃતિ છે. મારામારી કરે તોય વિજ્ઞાન ને બાધક નથી, તો આરતી બાધક થાય, પૂજા બાધક થાય, કે કોઈ પણ વિધિ બાધક થાય? પણ કુદરતી રચના જુઓ તો તમને બાધક, પણ હું કરું છું તો બાધક. કોઈ પણ ક્રિયાની વાત છે, કરતા ભાવે કરશો તો કર્મ બંધાશે, પછી પુણ્ય હોય કે અને કુદરતી રચના જોશો તો કર્મ બંધાશે. આ સીધી સાદી વાત. એટલે અહીંયા ક્રિયા કઈ કરવી કઈ ના કરવી એ વિષય જ નથી. કુદરત જે કરાવડાવે પ્રકૃતિ, પણ તમે કુદરતી રચના જુઓ, આટલું જ આપણો સબ્જેક્ટ છે. પ્રકૃતિને શું કરવું એ આપણો વિષય, કારણ કે આપણે પ્રકૃતિ નથી અને પ્રકૃતિને ચલાવનારા. સમજાય છે? માટે અનાદિકાળથી આપણે આ સંસારમાં જેમ છે તેમ ન સમજવાથી ભટક્યા કરીએ છીએ. જેમ છે તેમ સમજાય છે? જ્ઞાની પુરુષ દાદા ભગવાનને એક વખત એક જૈન સાધુએ પ્રશ્ન પૂછ્યો હતો કે આપણે ત્યાં આગળ રાજસ્થાનમાં ગયા, ના એ તો પંજાબમાં, વિજય વિકાસચંદ્ર સુરી આચાર્ય મહારાજ અને એમના શિષ્યો હતા. ત્યાં જ્ઞાન વિધિ આપવા ગયા હતા. આબુ રોડમાં નજીક કોઈ જગ્યા ભૂલી ગયો, બામણ વાળા કેવું છે ભૂલી ગયો. ચંદ્રકાંતને બધા હતા ને એ લોકો બધા કારમાં ગયા, 3 કે 4. અમે બધા અમદાવાદથી ટ્રેનમાં ગયા હતા. ત્યાં સવારે સત્સંગ હતો ને બપોર પછી જ્ઞાન વિધિ. અમે પહોંચ્યા, સવારે પહોંચી ગયા હતા, પછી સત્સંગમાં બેઠા હતા. એને પ્રશ્ન પૂછ્યો, જૈન સાધુ આચાર્ય ભગવાન બેઠા, સાધુ એમના પ્રશ્ન પૂછ્યો કે સ્વામી દાદાજી, આ મહાવીરના શિષ્યો વાંકાને જળ થશે એવું જે કહ્યું છે એનું પ્રમાણ શું? વાંકાને જળ એક શબ્દ થયો, પણ મારે અમે કેવી રીતે સમજવું એને, એના સોસાયટી. તો દાદાજીએ બહુ સરસ કીધું, જે પ્રત્યક્ષને નથી માનતું એ બધા વાંકાને જળ છે. પેલા એવું કીધું કે પ્રત્યક્ષમાં તો અત્યારે કોઈ તીર્થંકર નથી. ના, સાધુઓ તો આર્ગ્યુમેન્ટ તો કરે ને સાહેબ, અને રાઈટ છે એનો, જ્યાં સુધી ના સમજાય. એટલે દાદાજીએ કીધું કે તમે તો જૈન છો અને તમે તો આગમ વાંચ્યું હશે, સાંભળ્યું હશે. તમને ખબર છે કે ભગવાન મહાવીર વખતે મહાવીરના શિષ્ય ગૌતમ સ્વામી વિહાર કરતા કરતા પાર્શ્વનાથ ભગવાનના શિષ્યને મળ્યા કુદરતી, અને પાર્શ્વનાથ ભગવાનના શિષ્ય અને મહાવીરના શિષ્ય બે ભેગા થયા. બંને ગણધર પાછા પાવરફુલ, ઓર્ડિનરી. અને પાર્શ્વનાથ ભગવાનના શિષ્યએ પ્રશ્ન કર્યો ગૌતમ સ્વામીને કે અમારા ભગવાને તો 4 મહાવ્રત બતાવ્યા છે અને મહાવીરે તો 5 મહાવ્રત બતાવ્યા છે, એટલે અમે તો 4 નું પાલન કરીએ છીએ. તીર્થંકર ભગવાનના ગણધર, પેલા પણ તીર્થંકર ભગવાનના, પણ પેલા થઈ ગયેલા ના ગણધર ને આ જુઓ હવે જવાબ આવે છે, સાંભળજો, પ્લીઝ પે એટેન્શન. તે વખતે કીધું કે હંમેશા તીર્થંકર વર્તમાન કાળી હોય, એટલે વર્તમાનના આધારે બોલે છે. પેલા એના કાળમાં કરેક્ટ જ હતા, પણ હવે કાળ.
પછી કારણ કે 23માં તીર્થંકરના ગણધર હતા, 24માં નહીં. જો સાંભળો વાત, તરત જ એને એક્સેપ્ટ કર્યું. કોની? વર્તમાન તીર્થંકર. પેલાને મળવા છતાંય, પેલા હતા નહીં, ખાલી મળ્યા તો ખરા જ એને, વર્તમાન નતા, નિર્વાણ થઈ ગયા. અને પેલા મહાવીર હતા અને એમને 5 વ્રત આપ્યા, તો પેલા એક્સેપ્ટ કર્યું. ગણધરે, પાર્શ્વનાથના ગણધરે મહાવીરની વાત એક્સેપ્ટ કરી, કારણ કે પેલાને પ્રત્યક્ષ મળેલા હતા. એમના ગણધરો બધા પ્રત્યક્ષ મળેલા હોય, પરોક્ષ ના હોય. એમના ગણધર શબ્દ તીર્થંકર ને ડાયરેક્ટ મળેલા હોય એને જોઈએ. આચાર્ય, ઉપાધ્યાય, સાધુ, સાધ્વી પછી પરોક્ષ થઈ જાય. તો આવું શીખવાડ્યું. એનું કામ પ્રત્યક્ષ કહેવાય. એનું કામ શું કીધું કે આ સરળ હતા. સાંભળજો. તો પછી કે અમારામાં શું ખામી છે? કારણ કે મહાવીરના શિષ્ય. ત્યારે એમણે કીધું કે તમે તો એક આચાર્ય હો તો બીજા આચાર્ય નું ના માનો. જો બોલતા નથી, યસ કે નો? એને વાંકાને આ વાત સમજો. સમજાય છે? એટલે હંમેશા કોઈ પણ કાળે, કોઈ પણ ક્ષેત્રે પ્રત્યક્ષની જ કિંમત, પરોક્ષ ગમે એટલા ગ્રેટ હોય, ખ્યાલ આવ્યો? પણ હાજર વગર બધું ગેરહાજર. સમજાય છે? પ્રગટ દીવાની કિંમત છે, દીવાની નહીં. શું કીધું? દીવા તો બધા છે પણ પ્રગટ નથી ને. પ્રગટ અમારી સામે છે. અને આપણા કબીરજી એ પોતે દિલ્હીની અંદર તે વખતે આટલી બધી પોપ્યુલેશનની વચ્ચે એમને પદ લખ્યું કે સબ ઘટ મેરે સાઈયા, બધા જ ઘટમાં મેરા સાઈ એટલે કે ભગવાન છે. ખાલી ઘટ ન કોઈ ઘટમાં ભગવાન નથી એવું નથી, પણ બલહારી ઉસ ઘટ કી जिसमें ભગવાન પ્રગટ હોય. કિંમત કોની છે? કયા ઘટની છે? છે તો બધામાં, પણ કિંમત કોની છે? ખ્યાલ આવ્યો? પછી બીજું વાક્ય બોલ્યા, માણસ ખોજત મેં ફીરા. દિલ્હીની અંદર માણસ ખોરવા નીકળ્યા ચાંદની ચોકમાં. માણસ ખોજત મેં ફીરા, માણસ કા બડા સુકાલ. શું કે છે? સુકાલ એટલે શું? સુકાલ. માણસ કા બડા સુકાલ. હું માણસ ખોરવા નીકળ્યો તો ઢગલે બંધ માણસો જોયા. કેટલા? પણ જાકો દેખી દિલ ઠરે સુકાલ. જેને જોઈને મારું દિલ ફરે એનો દુકાળ હરખો. માણસ તો ઢગલે બંધ હતા. હવે સમજાય છે? એટલે કહેવાનો મતલબ સર્વ કાળે, સર્વ ક્ષેત્રે પ્રત્યક્ષ નું મહત્વ હોય. પણ આ કળિયુગની અંદર માણસો પોતે ધર્મમાં, સંપ્રદાયમાં, વ્યક્તિમાં બંધાઈ જાય છે. એટલે સ્ટક થઈ ગયા. શું થઈ ગયા? એક મહાત્માએ સાધ્વીજીએ પાલીતાણામાં આજથી 2 વર્ષ પહેલા પાલીતાણા ગયા હતા. તો સાધુ સાધ્વીજીઓ સાથે સત્સંગ કર્યો હતો. 2 દિવસ કે 3 દિવસ હતો. તો એક સાધ્વીજીએ પ્રશ્ન પૂછ્યો કે અત્યારે મોક્ષે જવામાં અમને એટલે કે સાધુ વેશે કયું તત્વ નડે છે? કયું તત્વ? તો કે છે એક જ તત્વ નડે છે, હું જાણું છું તે. શું નડે છે? દાદા કે જાણું છું તો ઠોકર નથી વાગતી. ઠોકર વાગે છે તો
જાણ્યું એનું નામ કે ઠોકર ના વાગે. ઠોકરો પાર વગરની વાગે છે, કન્ફ્યુઝન પાર વગરનું છે, પઝલ પાર વગરના છે, સોલ્યુશન માનીએ છે. હું તો આગમનો જ્ઞાતા છું, પણ શિષ્ય સાથે એડજસ્ટ થવાતું જાણેલું શું કરવાનું? સમજાય છે? મારું કોઈ માનતો નથી. ક્યારે મેં બધા કામ કરેલા ખોપેલા કરતો નથી. ક્યારે આ બધું એટલા માટે થાય છે, એ કાળની અસર છે. શેની છે? ભયંકર. અને કુદરતી રીતે અમારો ઉછેર આગલા અવતારોમાં એક આચાર્ય તરીકે થયો, સાધુમાંથી આચાર્ય તરીકે, જેને કારણે એ અવતારોમાં જે માર ખાધા હશે, શું કીધું? બધા શિષ્યના ગુરુઓના શોખ પૂરા થઈ ગયા. ગુરુએ થયા, શિષ્યએ કર્યા હશે, શોખ પૂરા થઈ ગયા. મંદિરો બંધાયા હશે, વરઘોડા કાઢ્યા હશે, ખ્યાલ તો શોખ પૂરા થઈ ગયા. પછી સમજાયું આમાં પડવા જેવું નથી. ત્યારથી અમારી વાણીમાં એક જ વસ્તુ નીકળે છે કે જે તીર્થંકરો ના કરે એ અમારામાં ના હોય. તીર્થંકરો મંદિરો બાંધે, અમે તીર્થંકરો સંસ્થા બાંધે, અમે ના બાંધીએ. તીર્થંકરોને શિષ્ય ના હોય, હું તમને સમજાવતો નથી. શિષ્ય પણ તીર્થંકર કોઈના ગુરુ ના થાય. ગુરુ એટલે જવાબદારી. તીર્થંકરો વરઘોડા કાઢે જો બોલતા નથી. તીર્થંકરો મુક્ત હોય કે બંધાયેલા હોય, અને ગુરુ કેવા હોય, કેનો મેર પડે? એટલે અમે વિજ્ઞાનમાં ચોખ્ખું જ કીધું, હું ગાઈડ છું, ગુરુ હું. વિજ્ઞાન જે કહું છું એ તમારે સમજવાનું. ના સમજાય તો પ્રશ્ન પૂછવાના. મારું કામ સમજાવવાનું છે, એને ઉપયોગ કરવો એ જવાબદારી મારી નથી. એને પેલા વૈદ્યની જેમ કાચો પણ સમજાય છે. હું મુક્ત રહું છું અને તમને મુક્ત બાંધવું એ મારો વિષય. આ બધી વાતો ભવિષ્યમાં ઇતિહાસમાં લોકો નોંધ લેશે. પણ આવો પણ એક પુરુષ થઈ ગયો જ્યાં કળિયુગની અંદર ફોર્મેટ થી કોઈ બહાર ના હોય, ના માણસ ફોર્મેટ થી મુક્ત થઈને વાતો કરે છે. આ બધું આશ્ચર્યમાં જશે, પણ અત્યારે ખબર નહીં પડે. ભવિષ્યમાં લોકો જયારે કહેશે આટલા બધા ધર્મોની વચ્ચે આવી વ્યક્તિ પણ થઈ ગઈ, ત્યારે ખબર પડશે. સમજાય છે? એટલે કહેવાનો મતલબ એમ છે કે અનાદિકાળથી આપણે આ જ બધી વસ્તુઓમાં ગ્રહાયેલા હતા. શું હતા? અને એ જ બંધનને કારણે આપણે કાયમ માટે આગળ વધી શકતા નતા, વિચારી પણ શકતા નતા. બાઉન્ડ્રીની અંદર શેમાં હતા? માટે જ્ઞાની પુરુષ દાદા ભગવાન અને શ્રીમદ રાજચંદ્ર એ બંનેની વાત કરો. દાદા ભગવાને પોતે કહ્યું, અમારાથી કોઈ બે આગળ હશે તો અમે પણ એની વાત સાંભળીએ. જો બોલતા નથી, હા કે ના? અમારાથી કોઈ બે આગળ હોય ને તો અમે એની વાત સાંભળીએ, કારણ કે અમે સંપૂર્ણ થયા. પણ વંક જડાય પછી તો શું થાય? હું જ બધું જાણું છું તો સાંભળી શકે. એટલે તીર્થંકરની વાત કરું, શિષ્યની પેલી વાત રહી ગઈ. તીર્થંકરોને શિષ્ય ના હોય, કોઈ પણ તીર્થંકર ગણધર હોય, અને ગણધર ને શિષ્યમાં એટલો જ ફેર, તીર્થંકર ને ગણધર બંનેનો છેલ્લો અવતાર હોય. બંનેને માતાના ગર્ભમાંથી સ્પષ્ટ વેદન, ખાલી રોલ જુદા હોય. આમનો તીર્થંકર નું નામનો ગણધર. પછી જે સાધુ સાધ્વી આચાર્ય હોય ને, ખ્યાલ આવ્યો ને, એ પાઠ પરંપરા કહેવાય. શું હોય? પાઠ. પછી ચાલ્યા કરે. સમજાય છે?
ભગવાન શિષ્યને બનાવે. શિષ્ય એ જવાબદારી છે. માર્ગદર્શક ખરા, પણ શિષ્ય એટલે ઘણા લોકો પેલું વાક્ય પહેલા બોલતા હતા કે મહાવીર મોક્ષ દાતા હૈ. મેં કીધું આ વાક્ય તદ્દન ખોટું છે. મોક્ષ માર્ગ દાતા કહેવાય. મોક્ષ દાતા તો પછી ચમત્કાર થઈ ગયો. માતામાં હાથ મૂકે તમારો મોક્ષ થઈ ગયો, પછી પુરુષાર્થની જરૂર ક્યાં છે? બાકી ચમત્કાર છે. 100% જાગૃતિનો માર્ગ છે. ખ્યાલ આવ્યો? એટલે મોક્ષ માર્ગ દાતા કહેવાય. મોક્ષ દાતા એટલે નાની નાની બાબતોમાં પણ એટલી ભૂલો થઈ ગઈ છે, એટલે પછી લોકો બ્લાઇન્ડ થઈ ગયા છે, આંધળા. ખ્યાલ આવી ગયો? અને પછી એટલો બધો ટ્રસ્ટ મૂકી દે, અને પછી જયારે કઈ ખબર પડે ત્યારે એમ લાગે કે અમારી બહુ મોટી ભૂલ થઈ ગઈ, પણ ત્યારે પછી પાછું જવાનો સંજોગ નથી આવતો. નહીં બસ એટલે માણસે અમારે પણ જ્યાં સુધી અમને કેવળ દર્શન 360 ડિગ્રી થયું નથી, ત્યાં સુધી અમારે કાયમ માટે ઓપન માઇન્ડ જ રાખવાનું. હોઈ શકે કોઈની પાસે ઊંચી દ્રષ્ટિ હોઈ શકે, દરવાજા શું કામ બંધ કરી દઈએ? આપણે સંપૂર્ણ થયા નથી એ હકીકત છે. સંપૂર્ણ થયા હોય તો જરૂર નથી, પણ સંપૂર્ણ નથી થયા તો હંમેશા દરવાજા શું રાખવાનું? ગમે ત્યાંથી મળે. અને આજે પણ અમે હમણાં જ અમારી બેન મહારાજનો પ્રસંગ હતો 3 દિવસ. તો સાધુ સાધ્વી જ બધા હોય, અમે નીચે જ બેસીએ. પછી આચાર્ય ભગવાન કે નહીં એમને ખુરશી આપે, અમે નીચે જ બેસીએ અમારા વ્યવહારથી. પછી એ ખુરશી આપે ને અમે બેસીએ, જુદી વસ્તુ છે. ચાલે અમારો વિનય આ હોય કે બધા અમને ઓળખે છે, એમનો આખો પરિવાર સાધુ સાધ્વીનો બધા ઓળખે છે. અને એ બોલતા હોય તો હું કશું બોલું નહીં ત્યાં કરી. એમ કે તમે 5 મિનિટ બોલો તો જ બોલવાનું. ખ્યાલ આવ્યો? એટલો આપણો વિનયનો માર્ગ છે. આપણે આ દુનિયામાં કશું બતાવી દેવા નથી આવ્યા. સમજો, પેલા હું કઈક જાણું છું એ બતાવી દેવા નથી આવ્યા. આપણે તો જિજ્ઞાસુ, મુમુક્ષુ, થિંકર પીપલ છે. એને આ સનાતન સત્ય કહેવા આવ્યા છે. એ જાણવું છે એ એંગલથી. ચાલ આવી ગયો? સમજાય છે? બાકી કોઈ પણ કાર્ય, કોઈ પણ ક્ષેત્રે ક્યારે બધા જીવો મોક્ષે ગયા નથી અને જવાના પણ કોઈ નથી. આ દુનિયાની અંદર, યુનિવર્સની અંદર ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ સમય બીજા તીર્થંકર અજીતનાથ વખતે હતો. અજીતનાથ ખ્યાલ આવે? તે વખતે આખા વિશ્વની અંદર એટ એ ટાઈમ 160 તીર્થંકરો હતા. કેટલા? એવું પછી ક્યારે બન્યું નથી. ખ્યાલ આવ્યો? કઈ રીતે 160 ખબર છે? અચ્છા, એક મહાવિદ્ય ક્ષેત્રમાં 32 એવા ગુણ્યા 5 કરો, 160 થયા. અને 5 ભરતમાં અને 5 એટલે 170 થયા ને. 170 તીર્થંકરો ઉત્કૃષ્ટ અજીતનાથ તીર્થંકર ભગવાન વખતે આ વિશ્વમાં વિદ્યમાન હતા. તો પણ બધા મોક્ષે. ખ્યાલ આવ્યો? એટલે બધા જશે એવું બનવાનું નથી. આપણે ભાવ રાખીએ એનો પ્રશ્ન નથી, પણ પ્રેક્ટિકલી બનવું શક્ય નથી. ખ્યાલ આવ્યો? એટલે આપણે ભાવ રાખવો અને પ્રયત્ન કર્યા કરો. જેટલા બુઝાય એટલા. હા, નહીં તો અહીં તો છે જ. અહીંથી કોણ કાઢવાનું છે? ખ્યાલ આવ્યો? ખ્યાલ આવ્યો? એટલે કહેવાનો મતલબ છે કે હંમેશા તમારી પ્રકૃતિ
જો સરળ હશે ને, તમને ઘણા બધાને તો ખબર કદાચ નહીં પણ હોય, અમે દાદા ભગવાનને મળ્યા અને દાદા ભગવાનનું નિર્વાણ થયું ત્યાં સુધી આખી જિંદગીમાં કોઈ પણ પ્રકારનો પ્રશ્ન અમે કર્યો કે અમે જાણીએ છીએ એવું બતાવવા પ્રયત્ન કર્યો ક્યારેય નથી કર્યો. એ જાણતા હતા છતાંય અમે નથી પ્રયત્ન કર્યો. ખ્યાલ આવ્યો? અમે ત્યાં લઘુત્તમ ભાવે જે કહેતા હતા સાંભળતા હતા ને એમાં વિજ્ઞાન શું છે સમજવા પ્રયત્ન કરતા. બસ અમારો રોલ આવે ત્યારની વાત છે, ત્યારે એમનો રોલ છે. યસ કે નો? તો પછી દરેકના રોલ હોય. શું છે આશય? તો એમનો બી જગત કલ્યાણનો આશય આપણો, પણ રોલ કોનો છે અત્યારે? આ ભારત દેશનું ભલું કરવું હવે કેટલા એની ભાવના હશે, પણ અત્યારે પ્રાઇમ મિનિસ્ટર એનો જ રોલ કહેવાય. ઘરવાળાનો રોલ ના, ઘરમાં ના ચાલતું હોય. એટલે રોલ ઉપર આધાર છે. ભાવ જો તમારો છે ભારત દેશનો ઉદ્ધાર થઈ જાય એવો ભાવ હોઈ શકે, પણ અત્યારે જે પ્રાઇમ મિનિસ્ટર એનો રોલ છે. યસ કે નો? બાકી બધાનો રોલ. એમ એ વખતે જ્ઞાની પુરુષ દાદા ભગવાન વિદ્યમાન હતા ત્યારે એમનો શું કહેવાય? રોલ. સમજાય છે? અને બધા ગણધરો જ્ઞાનીઓ હોય છતાં ભગવાનની હાજરીમાં એકદમ શાંત હોય. પોતાનું પોતે જાણે છે એવું બતાવે. અને એક વસ્તુ ધ્યાનમાં રાખવું કે આ દુનિયામાં જાણું છું એ શું છે? શું છે? જે છે જ ને. મને કેવળ જ્ઞાન થઈ ગયું, આ બ્રહ્માંડ બધું દેખાઈ ગયું અને હું તમને કહું છું એ મારું જ્ઞાન છે. ખાલી મને દેખાયું ને, જો બોલતા નથી. આટલી બધી સિદ્ધિઓ મને દેખાય ને એ મારી છે. તો હું જ્ઞાની છું એ પ્રશ્ન ક્યાં આવ્યો? ખ્યાલ આવ્યો? આ બધી વસ્તુઓ મારા જ્ઞાનમાં ખુલ્લી થઈ, કારણ કે હું અજ્ઞાનથી મુક્ત થયો. 4 પ્રકારના ઘાતી કર્મથી મુક્ત થયો. જ્ઞાન આવરણ, દર્શન આવરણ, મોહનીય. અંતરાય કર્મ બાકી રહ્યું. એ અંતરાય કર્મ ક્યારે જાય? કેવળ જ્ઞાન થાય ત્યારે. પણ 3 જાય. ખ્યાલ આવ્યો? મિથ્યા જ્ઞાન, મિથ્યા મોહની 3 જાય એટલે કેવળ દર્શન થાય. ને અંતરાય કર્મ જાય એટલે કેવળ. એટલે 3 થી પછી કર્મ બંધાય અને કેવળ જ્ઞાન થવું એ તો રિઝલ્ટ છે. પુરુષાર્થ એટલે ડ્યુ ડેટ નો પ્રશ્ન છે. હવે પુરુષાર્થ નો પ્રશ્ન કોઈને જન્મીને 5 પછી થાય, અને કોઈને 1000 વર્ષ પછી થાય, અને કોઈને જન્મ્યા પછી 25,000 વર્ષ પછી પણ થાય, મોટા આયુષ્ય હોય તો. પણ એ પ્રશ્ન પુરુષાર્થ નો નથી, ડ્યુ ડેટ નો છે. ખ્યાલ આવ્યો? એટલે આ વાતો, આવી વાતો શાસ્ત્રોમાં ના હોય. સમજાય છે? પહેલી વખત આપણે આધ્યાત્મ વિજ્ઞાનના માધ્યમ દ્વારા દર્શનનું મહત્વ સમજાય. કોઈ જગ્યાએ દર્શનની વાત નહીં થાય, જ્ઞાનની વાત થશે. યસ કે નો? આપણે ફક્ત દર્શનની વેલ્યુ કર્યું. દર્શન વગર જ્ઞાન નથી. વેલ્યુ દર્શનની છે, પુરુષાર્થ દર્શન સુધી છે. આ ખુલાસો આપણે અધ્યાત્મ વિજ્ઞાનમાં થયો. સમજાય છે? નહીં તો બધા તો જ્ઞાનની જ વાતો કરે, કેવળ જ્ઞાનની જ વાતો કરે. ખ્યાલ આવ્યો? યસ. હા, લઈ લો પ્લીઝ. જય સચિદાનંદ સ્વામીજી. પાપ અને પુણ્ય વિશે થોડુંક સમજવું હતું. આપણે જ્યારે કોઈ પણ વસ્તુ માટે ભાવ કરીએ છીએ, એ ભાવને પૂર્ણ થવા માટે પુણ્ય જોઈએ છે, અથવા એની સામે પાપ હોય છે. તો એ પાપ પુણ્ય આપણા જે સાયન્સ પ્રમાણે થોડુંક સમજવું છે કે કેવી રીતે કામ કરે છે, એ પાપ પુણ્ય બંધાય છે કેવી રીતે, અને નોર્મલ આપણે જે ભાવ કરીએ એના અને પાપ પુણ્ય વાળા ભાવ વચ્ચેનું ડિફરન્સ શું છે?
દાદા ભગવાને પાપ પુણ્યની વ્યાખ્યા બહુ સરસ આપી છે, જેને સમજાય નહીં. જગતના લોકો જે પાપ પુણ્ય સમજે તે દિવસે દાદા મને એ જયારે દાદા ભગવાનની વ્યાખ્યા મેં સાંભળી પહેલી વખત, ત્યારે જ મેં કીધું કે અદભુત વ્યાખ્યા છે. જગતના લોકો પૈસા મળે, સંપત્તિ મળે, સાધનો મળે, વ્યક્તિ મળે સારી તો પુણ્ય માને છે, ને ઊંધી મળે તો પાપ માને છે. પણ એ લૌકિક વ્યાખ્યા છે. એમને બહુ સરસ વ્યાખ્યા કરી. જેનાથી સુખની અનુભૂતિ થાય એ પુણ્ય, અને જેનાથી દુઃખની અનુભૂતિ થાય ખ્યાલ આવ્યો? અનુભૂતિ એટલે ડિસ્ચાર્જ વાળો અનુભવ કરે છે. ખ્યાલ આવ્યો? એકને આઈસ્ક્રીમ ખાવાથી સુખની અનુભૂતિ થાય અને બીજાને એટલે આઈસ્ક્રીમ તો બેને મળે. ખ્યાલ આવ્યો? સમજાય છે કે નહીં? એકને પૈણવામાં સુખની અનુભૂતિ થાય, બીજો કે મને પૈણવામાં દુઃખની અનુભૂતિ થાય. તો કે પૈણવું એ સુખ દુઃખ નથી, અનુભૂતિ. એક કે છે મને પૈસા બહુ મળે તો હું સુખી થઉં, એક કે છે હું પૈસાને સ્પર્શ ના કરું તો હું સુખી થઉં. હવે ખ્યાલ આવ્યો? એટલે મટીરિયલ સાથે લેવા દેવા, અનુભૂતિ, રિયલાઇઝેશન. ખ્યાલ આવી ગયો? આ મને વ્યાખ્યા બહુ ગમી હતી. કેટલા સમજ્યા હશે જવા દઈએ, પણ હું તે વખતે સમજી ગયો. 17-18 વર્ષ થયા, એમની વ્યાખ્યા સમજી ગયો તો કે વાત સાચી છે. સુખ દુઃખ એ સાધન કે સંબંધ નથી, સુખ દુઃખ અનુભૂતિ છે. સારી વ્યક્તિ પણ સુખ બી આપી શકે ને દુઃખ પણ આપી શકે. યસ કે નો? તો પછી સારી વ્યક્તિ સુખી આપી શકે ને દુઃખી આપી શકે. એટલે વ્યક્તિને આધારે સુખ નથી. એમ પૈસા સુખ પણ આપી શકે ને મારામારી કરીને વેરજે ને કોર્ટ કેસે કરાવે. એટલે પૈસા સુખ આપે છે એવું બિલીવ કરેક્ટ નથી. જેનાથી સુખની અનુભૂતિ થાય એ પુણ્ય, અને જેનાથી દુઃખની અનુભૂતિ થાય ખ્યાલ આવી ગયો? ઇટ ઇઝ નોટ પર્ટિક્યુલર, બટ વોટ યુ રિયલાઇઝ ધેટ ઇઝ ટુ બી કોલ્ડ એ પાપ એન્ડ પુણ્ય. એટલે એ કોઝ માટેના લેબલ છે, ડિપેન્ડિંગ ઓન આપણી જે અનુભૂતિ થાય છે. યસ, લેબલ. ખ્યાલ આવ્યો? હવે થાય છે શું કે માણસને સુખ દુઃખની અનુભૂતિ કરવા માટે, માનેલા સુખ દુઃખની અનુભૂતિ કરવા માટે પાપ પુણ્ય જોઈએ. માનેલા સુખ દુઃખની અનુભૂતિ કરવા માટે પુણ્ય પાપ જોઈએ. માત્ર ભોગવટા માટે પુણ્ય પાપની જરૂર નથી. ખ્યાલ આવ્યો? ભોગવટો જે કઈ છે હિસાબ. ખ્યાલ આવ્યો ને? ગમતા ના ગમતા બંને સંજોગોને જે ભોગવટ માને છે, જૈન પરિભાષામાં એને વેદનીય કર્મ કહ્યું. સાચા અને બંનેને એક જ નામ આવ્યું, વેદનીય. એટલે ભોગવટો ઇંગ્લિશમાં કહેવાય, સફરિંગ. ખ્યાલ આવ્યો? એના માટે પાપ પુણ્યની જરૂર નથી, પણ તમારે ભોગવવું છે તો પાપ પુણ્યની જરૂર છે. એટલે સુખ દુઃખ અપેક્ષા વાળું ભોગવવું છે તો પાપ પુણ્ય છે. ને કર્મનો ભોગવટા માટે પાપ પુણ્યની સીધી જરૂર નથી. એટલે જે લોકો જ્ઞાનીઓ છે એને ભોગવટો આવે, પણ એ ભોગવટાને અંદર પાપ પુણ્યનું ટાઇટલ આપતા ના. તમે સમજો મારી વાત, હું શું કહેવા માંગુ છું. એને રાજપાટ મહેલ મળે એ પુણ્યનો ભાગ માનતા કે સુખનો ભાગ માનતા, અને જંગલોમાં વિહાર કરતા એ દુઃખનો ભાગ કે પાપનો ભાગ માનતા નથી. ઉદય કર્મ. નાઉ અન્ડરસ્ટેન્ડ? જ્ઞાનીઓની ભાષા જુદી છે, લૌકિક ભાષા. આપણે કીધું એમ પાપ પુણ્ય જે ચાર્જિંગ પોઈન્ટમાં જાય છે, એટલે કે લાઈવ ઈગોમાં જાય છે. જ્ઞાનીઓ સમજો કે ડિસ્ચાર્જ સ્વરૂપે જો જોતા હોય તો એ ચાર્જ સ્વરૂપમાં જાય છે પાપ પુણ્ય. ના, જે બને તો બધાનું ડિસ્ચાર્જ છે, કોમન બધાનું. જ્ઞાની અજ્ઞાની તીર્થંકર વિતરાગ બધા. પરિણામ વાળો ભાગ તો બધાનો ડિસ્ચાર્જ છે, પણ હું પરિણામ ભાગ વાળા પહેલાનો જે પુરુષાર્થનો ભાગ છે એ પુરુષાર્થના ભાગના લેવલની વાત કરું છું. જ્ઞાનીઓને દાખલો આપું છું. જ્ઞાનીઓને
મેલ પ્રાપ્ત કરવાનો ભાવ થયો, મેલ જોઈને મેલ પ્રાપ્ત કરવાનો ભાવ થયો જ્ઞાનીને, ખ્યાલ આવ્યો? એ પ્રમાદનું કારણ છે, અજ્ઞાનનું કારણ નથી. અને સામાન્ય વ્યક્તિ મહેલ પ્રાપ્ત કરવાનો ભાવ કરે છે, અજ્ઞાનનું કારણ છે. પેલો જાગૃતિ ચૂકી ગયો, એટલે કીધું કે દેવલોકમાં જઈ શકે અને પેલાની ડિમાન્ડ નથી, ચૂક થઈ ગઈ. એટલે વિજ્ઞાનનો ઉપયોગ ના થયો, ચૂક થઈ ગઈ. વિજ્ઞાન છે પણ ઉપયોગમાં ચૂક થઈ ગઈ, એટલે બંધ પડી ગયો. પેલાની ખરેખર ડિમાન્ડ, એને તો કુદરતી રચના જ જોવું છે, પણ તેને દેખાયું નહીં. તે બીજ એટલે એને પ્રમાદ કહેવાય, અજ્ઞાન ના કહેવાય. અજ્ઞાન કોને કહેવાય? જેને આ જગતનું સનાતન સત્ય ખબર જ નથી, એ અજ્ઞાન કહેવાય. એ અજ્ઞાનને પોતાની ઈચ્છા પૂરી કરવા માટે પાપ પુણ્ય જોઈએ. અને પાપ પુણ્યનું ફળ આવતા ભોગવે, પણ પાપ પણ ભોગવે. અને કારણ કે એની બિલીફમાં જ છે, ચાર્જ બિલીફમાં, ડિસ્ચાર્જમાં પણ ભોગવટો આવે એને. એટલે હું સાદો દાખલો આપું છું, સાદો દાખલો કે એક અજ્ઞાનીએ ગયા અવતારમાં ભાવ કર્યો કે આઈસ્ક્રીમ ખાવામાં સુખ છે, એવો ભાવ કર્યો. અને એના પુણ્યના યોગે નેક્સ્ટ બર્થમાં કુદરત પ્રકૃતિ આપે છે, આઈસ્ક્રીમ આપે છે, અને આઈસ્ક્રીમ ખાવાના સંજોગો પણ આપે છે. અને તે વખતે એને સુખની અનુભૂતિ થાય છે, કારણ કે એ પણ બિલીફ પાછો લઈને આવ્યો છે. ખ્યાલ આવ્યો? તો અહીંયા એનું આ પુણ્ય કન્ઝ્યુમ થયું, અને અહીંયા એનું પુણ્ય હતું એટલે વપરાવ્યા કર્યું બિલીફને આધારે. હવે આ જ પરિસ્થિતિ જ્ઞાનીને પણ હોય. જ્ઞાની પણ આઈસ્ક્રીમ ખાય છે, એટલે ઉદય કર્મ તો ખરો ને, બીજ વગર તો ફળ. જ્ઞાનીને પણ બીજ વગર તો ફળ ના આવે ને. તો એ આઈસ્ક્રીમ ખાય છે, પણ એ સુખની અનુભૂતિ કરતા નથી. એટલે ત્યાં પ્રમાદથી થઈ ગયું છે. સુખની અપેક્ષા આઈસ્ક્રીમ ખાવો જોઈએ બિલીફ નથી, પણ આઈસ્ક્રીમ ખાતા કોઈને જોયા હોય ને ત્યાં ચીત ચોંટી ગયું, એટલે ઉપયોગ રહ્યો નહીં. તે વખતે ચીત ચોંટી ગયું, બીજ પડી ગયું. બીજનું ફળ આવે ત્યારે પણ સુખ ભોગવતા નથી, બિલીફ પણ નતું એને. આ ઉપયોગ ચૂક્યા એનું છે, બીજ પાડ્યું એનું નથી. એટલે કવિરાજે લખ્યું હતું ને, ઉપયોગ ચૂક્યા જાણ્યું ત્યાંથી તૂર્ત શરૂ કર પ્રતિક્રમણ. અંદર જે ખૂચે છે તે વાતોનું ખપે છે, ઉપયોગ ચૂક્યાનું પ્રતિક્રમણ. ક્રિયાનું કે અવસ્થાનું નહીં, મન વચન કાયની અવસ્થાનું નહીં, ઉપયોગ ચૂક્યાનું. આપણા વિજ્ઞાનમાં ઉપયોગ ચૂક્યાનું પ્રતિક્રમણ હોય કે શુદ્ધાત્માનું લક્ષ ના રહ્યું, કે અવસ્થા માત્ર કુદરતી રચના ન દેખાય, એ ઉપયોગ ચૂક્યા એનું પ્રતિક્રમણ હોય. મન વચન કાય શું કર્યું એનું પ્રતિક્રમણ આપણા વિજ્ઞાનમાં ના હોય. ખ્યાલ આવ્યો? આપણે આપણી દ્રષ્ટિએ એનાથી ઘણી આગળ નીકળી ગઈ છે. એટલે સ્વામીજી આમાં આપણે કહીએ છીએ કે વાત સમજાય? હા, એ ખ્યાલ આવ્યો. તો હવે આજે પાપ અને પુણ્ય આપણે લેબલ લગાડીએ છીએ, એ એક્ઝેક્ટલી શું છે? ભાવની તીવ્રતા છે કે શું છે? અજ્ઞાનતા. એટલે દાખલા તરીકે અજ્ઞાનથી લેબલ લગાવ્યું તું ને અજ્ઞાનથી ભોગવે છે. ભોગવ્યું તે અજ્ઞાન છે. રાઈટ. પણ અજ્ઞાન હોય તો જ એને ભોગવટામાં પાપ પુણ્ય ફીલ થાય, એટલે સુખ દુઃખ ફીલ થાય. રાઈટ. ખ્યાલ આવ્યો? અને અજ્ઞાન ના હોય, જ્ઞાની હોય ને, તો એને સુખ દુઃખ કશું ફીલ ના થાય. મેલ મળે તોય સુખ ફીલ ના થાય, ને જંગલ મળે તો દુઃખ ફીલ ના થાય. ખાલી ભોગવટો છે પણ સુખ દુઃખ ભોગવતા નથી. એટલે એવી રીતે આ વાત સમજો. જ્ઞાની અજ્ઞાની નું લેવલ ક્યાં ડિફરન્સ પડે છે? બંનેના ઉદય સરખા હોય તો પણ ભોગવટો બંનેને જુદો છે. એટલે એક તરફ કોઝ છે જેના કારણે સંજોગ ઉભો થાય છે, અને બીજી તરફ એમાં અજ્ઞાનતા તમારી મિક્સ થાય એટલે પાપ પુણ્ય આવે, અને જ્ઞાની હોય તો પ્રમાદ ના કારણે પાપ પુણ્ય ના આવે, કારણ કે અજ્ઞાન નથી એમાં. એટલે જ્ઞાનીઓ જોઈને ભોગવે, અજ્ઞાની રોઈને ભોગવે. ભોગવે તો ખરા, પણ એ જુએ છે કે આજ મારા કર્મનું ફળ છે કુદરતી. અને પેલો કે છે હું ભોગવું છું તો રોઈને ભોગવે. આટલો જ ભોગવટો તો બંને આવે. પેલો જોઈને ભોગવે ને આ રોઈને ભોગવે. કારણ કે ભોગવનારો આ છે અને પેલું ભોગવનાર નથી, ભોગવનારને પણ જુએ છે. પેલો તો કે હું જ ભોગવું છું એટલે રડે છે. ખ્યાલ આવ્યો? આ ડિફરન્સ હોય. ભોગવટો તો બંને ને આવે, બીજનું ફળ બે ને આવે, પણ બીજ બાંધતી વખતે પણ અજ્ઞાન નતું અને ભોગવતી વખતે પણ અજ્ઞાન નતું. પેલાને પ્રમાદ હતો બાંધતી વખતે, અને અજ્ઞાન હતું.
એ પ્રમાણે સેમ ભોગવટી વખતે પેલાને પ્રમાદ નતો અને એને અજ્ઞાન હતું ભોગવતી વખતે પણ, એટલે પાછું નવું બી પેલાને નહીં બંધાય. આવી વાતો તમને દુનિયામાં સાંભળવા જ નહીં મળે. આ લેવલની વાત જ ના આવે. આ રિયલાઇઝેશન વગર બોલી જ ના શકે આ વાત. આ જગત સમક્ષ ચેલેન્જ કહેવાય. શું કહેવાય? જગતના લોકો જેને દુઃખ સુખ સમજે છે એ જ્ઞાનીની ભાષાનું દુઃખ સુખ છે જ નહીં. સમજાય છે? છે જ નહીં. માટે જ્ઞાનીઓને ડિમાન્ડ જ નથી કે મારે આવા સંજોગો જોઈએ, સુખના ને દુઃખના ના જોઈએ. આ બે શબ્દ જ્ઞાનીઓના ખ્યાલ આવ્યો. એટલે જ્ઞાની તો એક જ સંજોગ, એક જ જાગૃતિ માંગે બધી જ અવસ્થામાં. હું મુક્ત રહું એવી જાગૃતિ રહે. અને મુક્તિ ક્યારે રહે? કુદરતી. પછી અવસ્થા ગમે તે હોય એની આપણે અવસ્થાની વેલ્યુ શું કીધી? પછી પુણ્ય ને પાપનું વેઇટ આપવાની જરૂર. વેઇટ આપો તો એનું તમને અસર કરે ને કે આ પાપનો સંજોગ કહેવાય. પણ પાપ પુણ્ય એ બંને કુદરતી રચના છે, પરિણામ છે. એને વેઇટ ના આપો ને કુદરતી રચના જોઉં એની જ વેલ્યુ કરો કે જેથી હું મુક્ત. એટલે સ્વામીજી એવું કહી શકાય કે જ્ઞાનીને જે એ સંજોગ ડિસ્ચાર્જ થાય છે એ ટાઈમે ડિસ્ચાર્જમાં જાગૃતિ છે. જ્યારે કે આપણને ડિસ્ચાર્જમાં જાગૃતિ હોય બી ખરી, ના પણ હોય. ના હોય તો એની જાગૃતિ લાવવી પડે, કારણ કે ડેવલપમેન્ટ તો છે જ એનું. અને કેટલાકને પાછળથી જ્ઞાનનો ઉપયોગ કર્યો હોય તો જાગૃતિ પણ આવે અને ઉદય પણ આવે. જેમ અમે કહીએ છીએ 90% પ્લસ સંજોગોમાં અમને જાગૃતિ સહેજે છે, કારણ કે ઉદય પણ લાયા છે અને જાગૃતિ પણ. અને જેમાં ઉદય સાથે જાગૃતિ ના લાયા હોય એમાં ડેવલપમેન્ટથી અમારે શું કરવું પડે? પાછો પુરુષાર્થ કરવો પડે. ઇટ્સ સેમ પ્રિન્સિપલ બધાનો કેવો લાગે? સરખો. જેટલામાં તમે પાસ થઈ ગયા છો પાસ થવાનું નથી. ભલે ઉદય આવે તો પણ જેમાં પાસ નથી થયા એમાં પાસ થવું. એટલે હવે જે કોઈ પણ સંજોગ આપણે માંગીએ છીએ અને આપણને મળે છે તો એમાં ફક્ત ભાવ અને ભાવની તીવ્રતા જ કામ કરે છે, બીજું કોઈ ફેક્ટર નથી. અને પુરુષાર્થમાં છૂટા રહેવામાં નહીં, ચાર્જિંગમાં છૂટા રહેવામાં નહીં. ઓકે. અને એમાં પાત્રતા ક્યાં રોલ પ્લે કરે છે? આપણે દાખલા તરીકે આપણે એમ કહીએ છીએ કે આપણે ક્વોલિફિકેશન લો અને ઓટોમેટિકલી કુદરત આપણને બધું પહોંચાડશે. એ કેવી રીતે કામ કરે? ભાવ અને પાત્રતા બંને વચ્ચે કેવી રીતે સમેટ છે? એટલે ક્વોલિફિકેશન શબ્દ જે વપરાયો છે ને એ જ્ઞાન દર્શન માટે વપરાયો છે. અને જે બહારનું ચારિત્ર શબ્દ વપરાયો છે એ ઉદય કર્મમાં જાય. એમાં કશું મેળવવાનું, બીજ નાખ્યું, ફળ આવી ગયું, પતી ગયું, ફળ ભોગવું એટલે 0 પાછા. ઇટ્સ નોટ અચીવમેન્ટ, ઇટ્સ ઓનલી સફરિંગ. અજ્ઞાનથી જે પ્રાપ્ત થાય પાપ પુણ્ય બધું સફરિંગ જ છે, કોઈ પ્રાપ્તિ નથી. ખ્યાલ આવ્યો? પણ કેપિટલ કોને કહેવાય? સમ્યક જ્ઞાન સમ્યક દર્શનની અનુભૂતિનું લેવલ, એ તમારી કેપિટલ કહેવાય. એ કેપિટલ એટલે અવસ્થા તમને અસર કરતી નથી, એ તમારી ક્ષમતા, એ તમારી સહજ દશા. અને જ્યાં અવસ્થા અસર કરે એ તમારી અસહજ દશા. આમાં પ્રાપ્તિ તો હોય જ નહીં. જ્ઞાનીઓને પ્રાપ્તિ તો હોતી જ નથી, અનુભૂતિ જ હોય. ક્યાં જ્ઞાન સહજ રહે અને ત્યાં જ્ઞાનનો ઉપયોગ કરવો પડે. બસ બે જ વસ્તુ હોય. પ્રાપ્તિ તો હોતી જ નથી. આપણા વિજ્ઞાનમાં પ્રાપ્તિ શબ્દ આવતો. પ્રાપ્તિ શબ્દ ત્યારે આવે કે જે વ્યક્તિઓ આત્માને અનંત શક્તિ વાળો નથી માનતા એને પ્રાપ્તિનો શબ્દ આવે. એ પાછું અનંત શક્તિ વાળો છું મારે પ્રાપ્ત કરવાનું છે. બે વસ્તુ કેવી રીતે હોય? સમજાય છે? એટલે આપણા વિજ્ઞાનમાં કશી પ્રાપ્તિ નથી, નુકસાન પણ નથી. જે છે પરિણામ, ભોગવટો, હિસાબ. ખ્યાલ આવ્યો? અને એ હિસાબમાંથી સંપૂર્ણ છૂટવા માટે જેટલી અવસ્થાને કુદરતી રચના જોઈ શકીએ એટલા આપણે મુક્ત છે. નથી જોઈ શકતા એ આપણો પ્રમાદ છે, અજ્ઞાન નથી. શું છે? પ્રમાદથી પણ બીજ પડે, અજ્ઞાનથી પણ બીજ પડે. પણ પ્રમાદ પછી એ માણસ જાગૃતિનો ઉપયોગ કરે તો બીજનું ફળે આવશે અને જાગૃતિ પણ રિઝલ્ટમાં આવશે. એટલે પુરુષાર્થ નહીં કરવાનો. પણ પ્રમાદ પછી બીજ પડ્યા પછી ઉપયોગ ન કરે તો નેક્સ્ટ બર્થમાં એને કરવો પડશે. ઉપયોગ જ કરવાનો છે. ભોગવટામાં કશું કરવાનું, પ્રકૃતિ બદલવી, ફેરવવી, સુધારવાની આવતી
ત્યારે અમે એવો મારામારી કરે, પ્રકૃતિ સુધારો, મારે મારામારી કરવી એવું આવે. હવે સમજી ગયા? જય સચિદાનંદ. 6 ખંડ જીત્યા પછી 6 ખંડ જીત્યા પછી મારે એક ખંડ જીતવો નથી એવું આવે. એ 6 ખંડ જીત્યો એ જ કુદરતી રચના. ઋષભદેવ ભગવાનને 102 પુત્ર થયા એ કુદરતી રચના. હવે કે મારે નેક્સ્ટ પર તો બ્રહ્મચર્ય પાડવું જ છે એવું કરે. એ સબ્જેક્ટ ની બહાર નીકળી ગયા છે. આ બધી વાતો લોકોને સમજાતી નથી, કારણ કે લેવલ રિલેટિવ સત્યનું છે. આ સનાતન સત્યમાં આવે, રિલેટિવ સત્યમાં આ બધી વાતો ના આવે. રિલેટિવ સત્યમાં તો પેલી જ વાત કરવી પડે જે સમાજમાં ચાલે છે. ખ્યાલ આવ્યો? પતી ગયો? સ્વામીજી એવું કીધું છે કે મોક્ષ માર્ગ સહજ, સરળ અને સુગમ છે. તો આ 3 શબ્દોનો મિનિંગ શું? સહજ એટલે સહેજે અનુભવમાં આવે તેવો. સરળ એટલે આંટી ગુંટી વાળો નથી. અને સુગમ એટલે અનુભવ કરી શકાય તેવો છે. એના માટે કોઈ વિશિષ્ટ પ્રકારની એક્સરસાઇઝ ની જરૂર નથી કે આટલી માળા ગણો તો આમ થાય. ખ્યાલ આવ્યો? અત્યારે કે છે 108 તમારે જ્ઞાન વિધિમાં જાઓ તો કેવળ જ્ઞાન થઈ જાય. ક્રિયા. ખ્યાલ આવ્યો? એવું અહીંયા આગળ હોય. હું એવું ના કહું કે તમે 108 શિબિરમાં આવશો તમારું કલ્યાણ થશે, એવું અમે ના બોલીએ. એ ભ્રાંતિની ભાષા છે. કઈ ભાષા છે? ભ્રાંતિની ભાષા અમે ના બોલીએ. લોકો મિસગાઈડ થાય. શું થાય? જ્ઞાનને વ્યવહારમાં લઈ જાય. પછી શું લઈ જાય? એટલે અમારાથી ભાષા બોલાય જ નહીં. સમજાય છે? અમે એમ કહીએ કે જે બોલે છે એ કુદરતી રચના છે, પણ અમે એને સપોર્ટ કરતા નથી. ખ્યાલ આવે ને? વિરોધ નથી પણ સપોર્ટ પણ. ભાષા સૈદ્ધાંતિક હોવી જોઈએ કે ક્યારે બદલાય નહીં. ખ્યાલ આવે? ભાષા લોકોને બોલતી વખતે વિચાર નથી કરતા. કોઈ સારા આશયથી બોલી નાખે છે. આશય સારો છે, આશય ખરાબ નથી, પણ એને ખ્યાલ નથી આવતો કે આ બોલું છું એ સિદ્ધાંતનું હું ખંડન કરું છું. અને શ્રદ્ધાનો માર્ગ પાકો કરું છું. એટલે લોકો દોડધામ કરીને ક્રેઝી થાય. સમજાય છે? ક્રેઝી નથી થવાનું. સરળ, સહજ અને સુગમ માર્ગ છે. ખ્યાલ? જાગૃતિનો માર્ગ છે. એક્સરસાઇઝ નો માર્ગ. ધર્મમાં એક્સરસાઇઝ હોય, વિજ્ઞાનમાં એક્સરસાઇઝ હોય, વિજ્ઞાનમાં અવેરનેસ હોય, જાગૃતિ હોય. એક્સરસાઇઝ હોતી હશે. એટલે આ ના સમજ્યા. એક ભાઈએ બહુ સરસ પ્રશ્ન પૂછ્યો હતો દાદા ભગવાનને વર્ષો પહેલા, કે ભરત ચક્રવર્તી એમને આટલી બધી રાણીઓ હતી, બરાબર છે, અને આટલા બધા હોજમાં એ રોજ નાતા હતા. ના સમજાય. સુગંધીદાર દ્રવ્યોથી. એ વખતે પાણીની કટોકટી નથી, એ બોલતા નથી. અને પાછું છેલ્લો અવતાર, એ જ અવતાર મોક્ષે ગયા, એ બોલતા નથી. યસ કે નો? આ બધું રિલેટિવ સત્ય છે. સનાતન સત્યમાં આવું બધું. અને જગત આખું ફસાયું છે રિલેટિવ. અને આ વિજ્ઞાન રિલેટિવ સત્યમાં તમને બહાર કાઢે છે. રિલેટિવ સત્યની બધી માન્યતામાંથી બહાર કાઢે છે. ખ્યાલ? લૌકિક સમાજ માટે, જીવન જીવવા માટે લૌકિક માન્યતાઓ જરૂરી છે, વ્યવહાર ચલાવે. પણ જેની દ્રષ્ટિ અલૌકિક છે એના માટે લૌકિક એ ઇમ્પોર્ટન્ટ નથી, ખાલી સંભાવે નિકાલ કરવાનું સાધન છે. એ ડિસ્કશનનો સબ્જેક્ટ. કોઈ કે પાણી ચડાવો તો આપણે ચડાવી દેવાનું, કોઈ બીલીપત્ર ચડાવો તો ચડાવી દેવાનું, કોઈ કે ઉતારો તો ઉતારી દેવાનું. આ વાંધો શું છે આપણને? શું વાંધો છે એમ તો મને? जय सच्चिदानंद स्वामी। जय सच्चिदानंद स्वामी जी, आज आपने केवल दर्शन का जो बता दिया सिद्धांत, मतलब बहुत ही उसका यूजफुल है, बट कुछ हिंदी भाषिकों के लिए शायद उनको समझ में आया नहीं है। शाम को एक बार दोबारा रिपीट करेंगे तो दोबारा प्रश्न करना, मैं
मैं हाँ, डिस्क्राइब वो उसके करूंगा। लिए थोड़ा आसान रहेगा समझ। जरूर जरूर, क्यों नहीं, क्यों नहीं, जरूर। और एक प्रश्न मेरा ये था कि केवल दर्शन आपने बोला कि 100% जब पहुंचेगा तब उसका अगला वर्ग फिर केवल दर्शन का ही रह केवल जाता है, ज्ञान, केवल ज्ञान। केवल ज्ञान का रह जाता है। बट केवल दर्शन का ऐसा कुछ हम लोग कुछ ऐसा मेजरमेंट या कुछ परिमाण उसका होता है कि अभी मैं इतना लेवल तक पहुंच गया हूँ, अभी मुझे इतना बाकी है, ऐसा कुछ लेवल उसमें नहीं जान सकते, लेवल अभी जान आप लेवल नहीं जान सकते, मगर आपको इतना मालूम हो सकता है कि मेरे को जागृति रही गया है, कोई उसका ये नहीं है। मेजरमेंट नहीं जान। मतलब वो मतलब कब लास्ट में कब मालूम पड़ता है कि अब और मेरा दूसरी बात क्या है, मैं ऐसा मानता भी हूँ कि वो जानने की जरूरत भी नहीं है, बस कर्मण्यवाधिकार से। इसलिए मैं कहूंगा कि बस आप विज्ञान का उपयोग करते रहो, कितना रिजल्ट मिला वो देखो मत, गो अहेड विथ कॉन्फिडेंस। कितना चूक गए कैलकुलेट मत करो, करेक्ट गणनारो खुद फंसे गए दादा श्री भगवान कैलकुलेशन करोगे फिर बुद्धि आ जाएंगे, फिर कंपटीशन आ जाएगा, उनको ज्यादा रहा कम रहा, क्यों इतना जाने तो आगे बढ़ो। जो भी क्षण आपके पास है इसमें कितना आप जागृत में रह सकते हो, कितना ही सोचो, कितने समय में नहीं रहे वो सोचने की बात। व्हाई यू वेस्ट योर करंट टाइम, करंट टाइम क्यों वेस्ट करते हो? जो पुराना वेस्ट हो चुका है वो तो हो चुका है, अभी हमको जागृत रहने में क्या तकलीफ है? तो इसीलिए अध्यात्म विज्ञान में पास्ट फ्यूचर की तो बात नहीं करते हैं, वैल्यू भी नहीं है, प्रेजेंट पे रहो, वर्तमान में वर्ते सदा सो ज्ञानी, यही बात होती है। बाकी तो दुनिया में कैलकुलेशन चलता रहता है, मैं इसको इम्पोर्टेंट नहीं देता हूँ। अच्छा, भाव कर्म के ऊपर एक प्रश्न था। भाव कर्म में जैसे आपने चोरी करने का एग्जाम्पल दिया, और उसमें चोरी करते वक्त मेरा दोनों भाव हो सकता है, चोरी ना करने का भी हो सकता है, चोरी करने का भी हो सकता है। उस टाइम पे मैंने चोरी नहीं करने का भाव किया, मान लीजिए चोरी करते वक्त, फिर कुछ टाइम के बाद मुझे लगा नहीं चोरी करना ही सही है, सब लोग करते हैं मुझे भी करना चाहिए, ऐसा दोबारा दूसरा भाव हो गया। फिर कुछ टाइम के बाद नहीं मुझे अभी तो ये सब करना ही नहीं है, ये गलत है। तो ऐसे भाव का भी अपना निरंतर चेंज होते रहता है, तो ये इसमें क्या फाइनल कंक्लूजन क्या निकलेगा? रिजल्ट में भी ऐसा ही आता है पहले लगता है शादी करना चाहिए, फिर 2 साल के बाद नहीं किया तो अच्छा है, फिर 2 साल के बाद नहीं तो किया है तो अच्छा है, फिर 4 साल के लगेगा नहीं किया तो ऐसा चलता है हर बात में ऐसा है। नौकरी धंधा सब में तो एग्जाम तो दिया है, सब में नौकरी में ऐसा है, नहीं मिलती तो बोला मिल गई तो अच्छा है, मिलने के बाद 2 साल के बाद ऐसे नौकरी को क्या करना है, कोई प्रमोशन ही नहीं है तो फिर छोड़ने की बात करेंगे, तो ये चलता रहेगा। फिर दूसरी जगह जाएंगे तो बोला नहीं ये तो अच्छी है, 5 साल के बाद क्या नहीं ये भी अच्छे नहीं है, तो ये क्या है परिणाम में भी ऐसा ही वैसे ही आएगा फ्लक्चुएटिंग, सब अप्स एंड डाउन्स एक ही अवस्था में, अलग अलग या अलग अलग प्रकार की सफरिंग रहेगी एक ही अवस्था। तो फाइनल मतलब कुदरती रचना देखना इज द ओनली परमानेंट सॉल्यूशन, ओनली, और कुछ नहीं। और वास्तव में कुदरती रचना तो है ही, रचना ही है, तो वास्तव में तो वही है। आपको टाइटल दो या ना तो कुदरती रचना तो है ही, और टाइटल देते वो तो आपका ओपिनियन है। करेक्ट। दूसरा ये नेचुरल नेचर जो है, जैसे सूर्य है, चंद्र है, ये इसमें कभी कॉज इफेक्ट नहीं है कुछ भी, बट नेचुरल है। बट हमारे भाव कर्म और जो उसका जो रिजल्ट आता है उसमें कॉज इफेक्ट आता है, तो ये क्यों ऐसा डिफरेंस है? इसीलिए डिफरेंस है क्योंकि ये जो नेचुरल साइकिल है वो दुनिया को चलाने के लिए, और कॉज एंड इफेक्ट है वो इंडिविजुअल लाइफ है। क्या है? इंडिविजुअल। हाँ, और इंडिविजुअल में आप घूम भी सकते हैं और मोक्ष में भी जा सकते हैं। यू आर नॉट रिस्पॉन्सिबल फॉर द वर्ल्ड टू रन द वर्ल्ड, करेक्ट, मगर वो तो रिस्पॉन्सिबल है। इतने बजे सन राइज होगा, सन सेट होगा, ये टाइम पे अमास होगी, पूनम होगी, भर्ती होगी, ओट होगी, ये तो होना ही है। ठंडी गर्मी बारिश होगी, ये तो होना ही है। ये इंडिविजुअल कॉज इफेक्ट नहीं है। क्यों उसमें तो यूनिवर्स की बात है। कर्तापन आ जाता है करके कॉज इफेक्ट आता है? इज इट बिकॉज ऑफ ईगो कर्तापन कहो, अज्ञान कहो, जो भी कहो, उसके कारण ही, उसमें तो है ही नहीं, उसमें तो है नहीं कुछ, उसके कारण ही कॉज इफेक्ट आता है। ओपिनियन जो होता है
उसी से कर्म बनता है। ओपिनियन ओपिनियन या कुछ मीनिंग, जितना लाइव ओपिनियन होगा कर्म होगा। डिस्चार्ज ओपिनियन से कर्म नहीं बनेगा, मगर डिस्चार्ज में जुड़ गया तो वो लाइव हो गया, तो फिर बंधन होगा। ओपिनियन, दादा भगवान ने कहा है, ओपिनियन इज द फादर ऑफ माइंड एंड लैंग्वेज इज द मदर ऑफ माइंड। એટલે अभी ये ओपिनियन लैंग्वेज दोनों जो निकल रहे हैं ना, वो डिस्चार्ज है, मगर क्यों बना? तो फादर ऑफ माइंड एंड लैंग्वेज इज द मदर ऑफ माइंड। ओपिनियन अंदर रहेगा, मगर मदर नहीं होगी तो स्पीच में नहीं आएगा। क्या ला रहे? જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ પ્રભુ. આ ભાઈના કનેક્ટેડ ક્વેશ્ચન જ છે, આગળ પૂછ્યું ને. પૂર્વે સત્સંગ સાંભળતા હોઈશું કે પાસ્ટ બર્થમાં, ત્યારે સુખ શાંતિ સાતાનો અનુભવ જીવને થયો હશે, માટે અત્યારે પુણ્યના ઉદયે એને ફરી આ ચાન્સ મળેલો છે. તો હવે જીવને સત્સંગ સાંભળતા અજ્ઞાન નાશ થતો હોય, વિજ્ઞાનથી છૂટાય છે એવા ભાવ થતા હોય, છતાં પણ ઉપયોગ ક્યાં રાખવો જોઈએ પ્રભુ? સમજો. સહજ જાગૃતિ રહે, કુદરતી રચના જોવાની, અને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક સંજોગોની પ્રાપ્તિ, બધું આવી. બરાબર. તમે સંસારને લાયક અને સહાયક બોલો, એમાં 4 ગતિ આવી ગઈ, અને મોક્ષ માર્ગ માટે લાયક અને સહાયક બોલો એટલે 4 ગતિથી કે મુક્તિ મળે એ આવી. બાકી તો કુદરત ઉપર છોડી દેવાનું. He knows everything about your intention. Yes, correct. He knows about your intention. They don't need your description. બરાબર. તમારા આશયથી કર્મ બંધાય છે, એક્શનથી નહીં. હાજી. ઓકે, થેન્ક યુ. જય સચ્ચિદાનંદ. स्वामी जी जय सच्चिदानंद. जय सच्चिदानंद. अभी अभी आपने पाप पुण्य के प्रश्न में समझाते हुए उत्तर दिया है, तो उसमें भोगोटे के समय का एक उत्तर दिया है कि भोगोटे के समय में ज्ञानी और सामान्य पुरुष दोनों का बर्ताव यानी भाव विचार कैसा रहता है, ये बारे में आपने समझा दिया कि ज्ञानी पुरुष जब कोई भोगोटा लेता है तो उसके मन में ये विचार आता है कि ये संजोग मुझे मेरे पूर्व कर्म के हिसाब से ही आया है, और ये घटना मुझे भोगोटा करके भोग के ही खत्म करनी है, खत्म हो जाएगी। तो उसको वो पाप भी नहीं मानते और पुण्य भी नहीं मानते। पाप नहीं मानते, पुण्य नहीं मानते, सफरिंग मानते हैं, पाप पुण्य का टाइटल की जरूरत नहीं है। उसके साथ ये सुख कारक भी है या दुख कारक भी है, ये भी नहीं मानते। बिल्कुल नहीं, बिल्कुल। ज्ञानी का मतलब उनको आत्मा की अनुभूति करनी, अवस्था की अनुभूति और अवस्था की वैल्यू भी। तो व्हाई दे गिव यू द टाइटल पाप एंड पुण्य, गुड एंड बैड, लाइक एंड डिसलाइक? व्हाई? जो संजोग आया है मुझे भोग के ही खत्म करना है, भोग के खत्म हो ही जाए, हो रहा। इट्स हैपन। बस ये इसमें पाप, मेरा कोई पाप पुण्य का हिसाब नहीं, सुख दुख का हिसाब नहीं है, हिसाब सिर्फ मेरे पूर्व कर्म का है। तो और सामान्य पुरुष में ये जागृति नहीं रहती, तो आगे चलकर आगे वो कर्म बनता है, ये बंधन करता है। तो अभी ये जो 2 बातें आती है, तो इसमें जब हम हमेशा जागृति का जो प्रश्न करते हैं कि हमारे जागृति कैसे रहे, यानी आत्मा की वैल्यू हमें नहीं है, कुदरत की वैल्यू हमें नहीं है, तो ये जागृति के लिए ये एग्जाम्पल बहुत अच्छा लगता है मुझे कि ज्ञानी पुरुष जो विचार करते हैं, मैं खुद को ज्ञानी पुरुष ही समझूंगा, सवाल ही नहीं। तो मैं यही विचार ये विचार मैं तब करने की मेरी जागृति लगाऊंगा, तो ये शायद पुरुषार्थ है या क्या है, इसको क्या कहेंगे? पुरुषार्थ ही रहेगा। तो पुरुषार्थ यही पुरुषार्थ भी रहेगा, और पुरुषार्थ आगे के पुरुषार्थ में वो सहायक भी रहेगा। हाँ। एक प्रकार की परिस्थिति की जागृति होती है, वो जागृति दूसरे संजोग में भी आपको सहाय हेल्प करती है। करेक्ट। तो आगे चलकर जो भी घटनाएं घटेगी, जो भी संजोग आएगी, उसी में मैं मेरी जागृति इसी तरह से बढ़ाता जाऊंगा, तो मैं पूरा जागरूक रहूंगा, मैं आत्मा में रहूंगा, कुदरती रचना भी देखूंगा, और जो भी घटना घट रही है उसका हिसाब किताब या उसका रीजन भी मैं समझ जाऊंगा। तो ये ठीक है। जय सच्चिदानंद। सब मालूम हो जाएगा, ज्ञान दशा में सब मालूम हो जाता है ये क्या है, यानी कुदरती रचना का हिस्सा है या मेरा हिस्सा है, सब डिवाइड हो जाता है। यहाँ
यहाँ रिलेटिव सत्य का डिवीजन नहीं होता है, यहाँ कुदरत का और आत्मा का डिवीजन होता है ज्ञानी की भाषा। और जगत में रिलेटिव सत्य डिवीजन होता है, पाप पुण्य, मेरा तेरा, सुख दुख, प्राप्त करना, लॉस करना, ये सब रिलेटिव सत्य का सब्जेक्ट है। मगर जो रिलेटिव सत्य को कुदरती रचना देखते हैं उसको डिटेल लिखने की जरूरत नहीं है, तो पजल भी नहीं है। तो उनका इतना पजल है, मैं कुदरती का देखा या नहीं देखा, बस दैट इज द ओनली पजल। तो दृष्टि तो ये रहे कि ये प्रकृति से या कुदगल से या देह से ये कुदरत ये जो भी घटना है भोग कर ले रही है, मैं उसका देख रहा हूँ, मैं इसका कर्ता भी नहीं हूँ, मैं भोग भी नहीं रहा, प्रकृति भी नहीं हूँ और प्रकृति की अवस्था के रूप भी नहीं हूँ, और प्रकृति जो भुगतान कर रही है वो भुगतान भी मैं नहीं कर रहा, मैं तो ऑब्जर्वर हूँ। क्योंकि भुगतान करने वाला भी डिस्चार्ज अहंकार है, जिन्होंने चार्ज किया पहले कभी किया है पिछले अवतार में। तो अभी तो मैं डिस्चार्ज अहंकार को और डिस्चार्ज अवस्था को भी कुदरती रचना देखता हूँ। सो आई एम टुडे एज अवेयर, आई एम ऑब्जर्वर, nothing else. I am not any part of the discharge, either अंतस्करण और बाह्यकरण। तो प्रतिक्षण यही प्रति घटना यही जागृति आगे चलकर ले जानी है। यस 100%। जय सच्चिदानंद। जय सच्चिदानंद स्वामी। जय सच्चिदानंद। સ્વામીજી, આ મનુષ્યનું શરીર આખું કુદરતી રચના પ્રમાણે બધાનું હોય, બધાનું સરખું હોય, તો એમાં બ્લડ ગ્રુપ પણ બધાના A, B, O, AB એવા 4 ફેક્ટર એમ સાંભળ્યું છે આપણે સાયન્ટિફિક રીતે. તો જ્ઞાનીઓના બ્લડ ગ્રુપમાં કઈ ફરક હોય? કોઈ પણ વ્યક્તિનું બોડી અને બ્લડ એ કુદરતનું છે કે જ્ઞાનીનું છે? કુદરતનું છે. તો પછી પણ એમાં પરમાણુમાં ફરક હોય કાંઈ? દશા જુદી હોય, પ્રકૃતિ તો કુદરતી. એટલે આપણું બધાનું બ્લડ લાલ હોય અને મહાવીર ભગવાનનું બ્લડ સફેદ હતું એમ કીધું ને, એ જુદી વસ્તુ છે. એટલે એને વાત્સલ્ય કહેવાય. શું કહેવાય? જેમ માને બાળક માટે વાત્સલ્ય હોય છે જન્મે ત્યારે, એટલે પોતાના બ્લડ માંથી મિલ્ક બને છે, પુરુષને નથી બનતું જો બોલતા નથી. એમ એમને જીવ માત્ર માટે વાત્સલ્ય છે, એટલે બ્લડ માંથી શું બની જાય છે? એ પોતે કરતા નથી, વાત્સલ્ય કરતા નથી. આ બધા પ્રિન્સિપલ કરતા નથી, પણ એટલે એમ કે એમના પરમાણુ શુદ્ધ હોય તેમાં ફરક હોય. માને જેમ જેમ દીકરો દીકરી મોટી થાય ને પછી વાત્સલ્ય ઘટતું જાય, દૂધ પર સાયન્ટિફિક રીઝન જુઓ, સાયન્ટિફિક રીઝન જુઓ. હું વિજ્ઞાન જોવાનું કહું છું, ખાલી ક્રિયા નહીં, ક્રિયા પાછળ સાયન્સ. હું વિજ્ઞાન માટે જ પૂછું, ચમત્કાર નહીં, બધાને વિજ્ઞાન માટે જ પૂછું. એટલે મેં તમને રીઝન આપ્યું હતું કે વાત્સલ્ય હોય તો એ લોહીનું શું બની જાય? મિલ્ક બની જાય. એટલે વાત્સલ્ય જતું રહે પછી મિલ્ક થવાનું બંધ થઈ જાય. એટલે દાદા ભગવાન ની એક વાત મેં એમ સાંભળી છે કે દાદા ભગવાન એક્સિડન્ટ થયું હતું કે અમારે લોહી ચડાવવા નહીં, મારું બધાનું લોહી 4 ગ્રુપ હોય, મારું 5મા નંબરનું છે અને મહાવીર ભગવાનનું 6 નંબરનું છે. હા, એ બરાબર છે. હું એ બાબતમાં ડિસ્કશન ના કરી શકું, એ મારો સબ્જેક્ટ નથી. એટલે હું પૂછું છું કે મારા દર્શનમાં એવું નથી આવતું. આ રિલેટિવ સત્યમાં જે દુનિયા ચાલે છે એટલું હું જાણું છું. હવે એમને 5.6 જે પણ કીધું હશે, પણ એ એમના દર્શનનો પ્રશ્ન છે. મારી પાસે એવું વિઝન નથી તો હું કઈ રીતે ડિસ્ક્રાઇબ કરું? હું એક પ્રમાણ રેન્ડમ નહીં કરું. હા, એમને કીધું હશે તો હું કોઈ એક્સેપ્ટ કે એમને કીધું છે, પણ તે મને સમજાવ્યું છે હું એક્સેપ્ટ કરતો નથી. ખ્યાલ આવે ને? અને ખોટું છે એવું પણ કહેતો મને નથી સમજાવ્યું એટલું જ કહું છું. ખાલી શું કહું છું? બાકી મેં વિજ્ઞાન કહી દીધું કે બ્લડ નું મિલ્ક કઈ રીતે બને છે એનું સાયન્સ મેં કહી દીધું. કરેક્ટ? અને ગ્રુપ બધા 4 ગ્રુપ હોય, બધા એના લાલ બ્લડ હોય, પણ સફેદ કેમ થાય એ મેં ખાલી કહી દીધું. હવે કોઈનું કયા નંબરનું છે એ બધું આપણે કહેવાની જરૂર નથી. સામાન્ય ભાવે જાણવું કે વાત્સલ્ય વાળાનું હોય તો વ્હાઈટ થાય. એ વાત્સલ્ય પૂરતું જ, કાયમ માટે નહીં. પણ તીર્થંકર તો વાત્સલ્ય મૂર્તિ હોય એટલે કાયમ માટે. ચાલો, જય સચ્ચિદાનંદ. જય સચ્ચિદાનંદ.
જય સચ્ચિદાનંદ સ્વામીજી. જય સચ્ચિદાનંદ. હા, મારો ક્વેશ્ચન છે કે આપણે પુરુષાર્થ જે આપણે કરીએ છીએ તો પુરુષાર્થ માટે જે આપણે ફર્સ્ટ ડેવલપમેન્ટ આપણું અને જ્ઞાન દર્શન એના આધારે અને એના આધારે પછી જાગૃતિ, એ ત્રણેય ફેક્ટર છે એ કોરિલેટેડ છે. તો મારો ક્વેશ્ચન એમ છે કે આ ત્રણેયમાં પુરુષાર્થ માટે મહત્વનો રોલ કોનો છે? પુરુષાર્થ માટે મહત્વનો રોલ પોતાનો ઇન્ટરેસ્ટ. ઇન્ટરેસ્ટ હોય તો જ વેલ્યુ આવે, વેલ્યુ આવે તો એપ્લિકેશન આવે, અને એપ્લિકેશન આવે તો એક્સપિરિયન્સ થાય. તો મને જાણ્યું ખરું પણ ઇન્ટરેસ્ટ, તો પછી એપ્લિકેશન કેવી રીતે થશે? આ બધું સહાય કરે પણ ક્યારે ઇન્ટરેસ્ટ હોય, તમારું ડેવલપમેન્ટ પણ છે, તમે આ અવતારમાં જ્ઞાન પણ મળ્યું, સંજોગો પણ એને અનુકૂળ છે, પણ તમને ઇન્ટરેસ્ટ નથી તો બેનિફિટ નહીં થાય. એ ડેવલપમેન્ટનો પણ લઈને આવ્યા છે એનો ઉપયોગ નહીં કરી શકે. તો ઇન્ટરેસ્ટ જે આપણને પડે છે સ્વામીજી આ અવતારમાં, એનો પ્રીવિયસ બર્થમાં શું આપણો એવો, એટલે એ આપણો અત્યારનો જ છે ભાવ? એ જ્ઞાન દર્શન છે ને એની વેલ્યુ તમને કેટલી સમજાય થાય ને કરંટમાં. ગયા અવતારમાં છે કે નહીં તો થઈ ગયો સબ્જેક્ટ. આ અવતારમાં તમને જ્ઞાન દર્શનની વેલ્યુ છે કે મિથ્યા જ્ઞાન મિથ્યા દર્શનની વેલ્યુ છે, રિલેટિવ સત્યની વેલ્યુ છે કે સનાતન સત્યની, બંધનની વેલ્યુ છે કે મુક્તિની, પાપ પુણ્યની વેલ્યુ છે કે પાપ પુણ્યથી મુક્ત થવાની, એ તમારો સબ્જેક્ટ છે. ઘણા માણસો પાપ પુણ્યની વાતોમાંથી બહાર ના નીકળતા હોય, આમ કરવાથી પાપ થાય, આમ કરવાથી એમાંથી બહાર જ નીકળતા નથી. સમજાય છે? એટલે એ લોકોને મુક્તિ સબ્જેક્ટ જ નથી. એટલે આપણો જેમાં ઇન્ટરેસ્ટ છે એ રીતનું આપણું પુરુષાર્થનું લેવલ, ઇન્ટરેસ્ટ હોય તો જ વેલ્યુ, વેલ્યુ સમજાય તો જ ઇન્ટરેસ્ટ આવે, અને ઇન્ટરેસ્ટ આવે તો જ એપ્લિકેશન થાય, અને એપ્લિકેશન આવે તો જ એક્સપિરિયન્સ થાય. અચ્છા, તો પછી આ બધાનો રોલ એમાં છે જ સ્વામીજી, ડેવલપમેન્ટ ને જ્ઞાન દર્શન ને પછી હેલ્પ કરે ને. અચ્છા, હેલ્પ તરીકે ડેવલપ માણસના 50 ભાવ 500 ભાવ કેમ થાય છે? જ્ઞાન છે તો વેલ્યુ બદલાઈ ગઈ ને, ઇન્ટરેસ્ટ બદલાઈ ગયો, તો ભાવ થયા કરે. ડેવલપમેન્ટ ને કામ નહીં જાય, વળી પાછું આ માર્ગ આવશે, એ ડેવલપમેન્ટ એને કામ આવશે. ડેવલપમેન્ટમાં ભાવ થઈ જાય, ચૂપ થઈ જાય. ખ્યાલ? અને બીજું એક સ્વામીજી, તમે હમણાં જે થોડીક વાર પહેલા કીધું કે હું ગાઈડ છું, હા, આપણે મોક્ષ માર્ગદાતા અને ગાઈડ વચ્ચે, તો મારે એ જાણવું છે કે અધ્યાત્મ માર્ગમાં ગાઈડ અને મોનિટર એ બે વચ્ચે શું ફરક છે? ડેફિનેશનમાં ફેલ છે. જે વારંવાર ફેલ થાય એને મોનિટર છે, ને જે પાસ થાય એને ફેલ થાય એને મોનિટર. એટલે હું સાંભળ્યું છે ને સ્વામીજી, એટલે મારે પૂછવું હતું કે મોનિટર અને ગાઈડ વચ્ચે શું ફરક છે? જે 3-4 વખત ફેલ થાય એને મોસ્ટ એક્સપિરિયન્સ સ્ટુડન્ટ કહેવાય. એટલે પછી એને મોનિટર જ બનાવે, બધું જાણતો હોય, પહેલાનું અત્યારનું પછી. નવો આવ્યો શું જાણતો હોય? ઘણા તો વિદ્યાર્થી એવા આવે કે ટીચર બદલાય પણ વિદ્યાર્થી ના બદલાય, એટલા બધા સિનિયર હોય. ખ્યાલ આવે? સમજાય છે? એટલે આ તો બધા મારા જવાબ બધા રૂપક છે, તમને સમજાય એટલે બધો ખુલાસો ના કરવાનો. આ જ વાતો થયા કરે બધી, પહેલાની ને પછીની, પહેલાની ને પછીની. વર્તમાનમાં રહો ને, પહેલાનો પછીનો સમય જતો રહ્યો, ભવિષ્યનો સમય આવ્યો નથી, અત્યારની વાત કરો ને. પણ કવિરાજે લખ્યું ને, ભૂતકાળના અવતારની વાતો જવા ગોળે જગ, મળદા ચૂથીને નાચવાના વિષય મૂળ વિભ્રાંત છે. લોકને પરિચય અનાદિ થી જ અંધારું પસંદ. શું પસંદ છે? અંધારું એટલે રિલેટિવ સત્યની વેલ્યુ. ખ્યાલ આવ્યો? પછી જ્ઞાની એટલે શું? દીવો જુએ અંધકાર, એટલે જ્ઞાની પ્રકાશ આપે તો એ મોઢું ફેરવી નાખે. ત્યાં આડું દેખે મન પ્રપંચ, મારે તો પેલા જ બરાબર છે. ખ્યાલ આવ્યો? કોઈ એમ કે
કે આ મારા બાપા હતા ને ત્યારનો આ દીવાનો ફોટો છે, ચાલશે? તો કે ના, એ વખતે અમારે પેલો જોઈએ, પેલો પ્રકાશ આપે, ભલે હોનામાં મળાયો હોય. જો બોલતા નથી ક્યાં કે બી આવી ગયા છે અક્કલ. ખ્યાલ આવ્યો? હમણાં એક ભાઈ આવ્યા હતા, તો છોકરો આમાં મોબાઈલ જોતો હવારના પોરમાં, તો એના બાપા કે અલા ધારી ધારીને શું જોઈએ છે? તો કે બાપા આપણે શહેરમાં રહીએ છીએ, પણ આપણા ગામમાં આપણા પડોશીના ઘેર છે ને, એના છોકરા નહીં છોકરીનું લગ્ન છે કે છે, એની કંકોત્રી આવી છે. તો કે મોબાઈલમાં આવી છે? તો કે હા. તો કે 2000 રૂપિયા મોબાઈલમાં મોકલી આપ. ના સમજાય તો શું કરે પછી? એટલે આવું છે, દરેક કાળમાં આવું છે. જ્ઞાની પુરુષ દાદા ભગવાને કહ્યું કે તીર્થંકરોના સમયમાં પણ આપણે આ જ કર્યું છે. મળ્યા ત્યારે કે પણ પેલા હાળા હતા. ના સમજાય, કારણ કે એનો ઇતિહાસ છે, અને એનો ઇતિહાસ શરૂ થયો છે. જાણે કોનો ઇતિહાસ? મહાવીર વાળા જે હોય કોનો ઇતિહાસ જાણે? પાર્શ્વનાથનો. એટલે ગયા ગમે કોણ? અને મહાવીર ની વેલ્યુ જાય કરા, સાંભળે કરા, આપણે વેલ્યુ એ નહીં કરે. દરેક કાળમાં આવું કર્યું છે. શું કીધું? એટલે વેલ્યુ પેલા નહીં કરે, એને ખબર નથી પડતી કે પ્રત્યક્ષ ની જ વેલ્યુ હોય. દાદા ભગવાન તો એક્ઝામ્પલ આપતા હતા કે અત્યારે ઇન્દિરા ગાંધીનો ફોટો ચાલે, ખ્યાલ આવ્યો? એટલે પ્રત્યક્ષ કેટલી વેલ્યુ કરી. પણ હવે જ્ઞાની પુરુષનું કામ સમજાવવાનું છે ને આપણું કામ સમજવાનું છે. આ કળિયુગ એટલે મોટામાં મોટી આ છે, મોટામાં મોટી વાત એ જ. પૂર્ણ થયા પહેલા હું જાણું છું એ માનવું, એ જ અજ્ઞાનતા છે, એ જ એને બાધક થાય છે. મોટામાં મોટું કારણ સંસારી હોય કે ત્યાગી, બધા માટે હંમેશા ઓપન માઇન્ડ રહો. જ્યાંથી આપણને સમજણ મળતી હોય આપણા માર્ગને વિકાસ માટે, ત્યાંથી અંતે વિકાસ સાથે નિસ્બત છે, વ્યક્તિ સાથે. ખ્યાલ આવ્યો? મારે ભાજી પાઉં બનાવવું હોય તો બધા શાકોથી એક દુકાનમાં મળે? મારે બધા શાક લિસ્ટ પ્રમાણે લેવાના છે, જ્યાંથી મળે ત્યાંથી. જો બોલતા નથી, આ જ દુકાનમાં જરૂરી. મારો પ્રશ્ન ભાજી પાઉં બનાવવાનો છે, દુકાન વાળાનો પ્રશ્ન ના સમજાય. એ મારો પ્રશ્ન મારે પોતે અજ્ઞાન નાશ કરી અને કેવળ દર્શન સુધી પહોંચવું એ જ છે. પછી કેવળ દર્શન સુધીના પહોંચવા માટે મને જે જે ગાઈડ કરતા હોય આગળ વધવામાં, એ બધા મારા માટે સહાયક છે, ગુરુ નહીં, સહાયક છે. ખ્યાલ આવ્યો? પછી આપણે સિમ્બોલ લગાવી દઈએ. શું લગાવી દઈએ? સિમ્બોલ. એટલે પછી અટક્યા, અટકણ આવી. શું આવી? અટકણ આવે, પછી લટકણ આવે, પછી ભટકણ આવે. શું આવે? છેલ્લે પછી છટકણ આવે. કવિરાજે ગાયું છે. હા, બોલો બોલો બોલો. દર્શન ક્યારે ખુલ્લું થશે તે આપના દર્શનમાં તો આપ જોઈ શકો છો, જે અમને ખબર છે. તો આપ અમને પ્લીઝ મહેરબાની કરીને ગઈ શકો, એટલે અમને ખબર પડે ને હજી કેટલા કરોડો અવતાર, હજારો કે 500 કે ઓછું ભટકવાનું છે અમને. એ પ્રમાણે અમને જરાક મનમાં એક શાંતિ આવે. મારું દર્શન 360 ક્યારે થાય એની મને ખબર નથી. જે છે કહું છું, હું ચમત્કારની વાત કરું. પણ અમારું ખુલ્લું છે, હું પુરુષાર્થના માર્ગે છું, પણ ક્યારે કમ્પ્લીટ થઈ જશે એ મને ખબર નથી. ખરેખર પણ અમારું કશું તમને નથી ખબર. તમે જોઈ તો શકો. તમારું બધું ખબર હોય પણ અમારાથી બોલાય નહીં ને. અમારું કામ એન્કરેજ કરવાનું છે. દાદા ભગવાને 0 માંથી બધાને હીરો બનાયા. એન્કરેજ કરીને, હીરો એકચ્યુઅલ નથી બનાયા. ખ્યાલ આવ્યો? પણ એન્કરેજ કરીને બનાયા. ખ્યાલ આવ્યા? કેમ? ગમે ત્યારે પેલું જ્ઞાન લઈ ગયો એટલે પછી કે અમારો મહાત્મા તો 5 આજ્ઞાથી 12 જ્ઞાન નીકળે કે નિરંતર દાદા રહે છે. શું કરે? અમારા આપતો પુત્રો તો નિરંતર બ્રહ્મચર્ય પાડે. કારણ કે આ કળિયુગમાં લાયકાત ખોળવાય નહીં, એમ કરે જ કર્યા કરો, શક્તિના ઇન્જેક્શન આપ્યા કરો. કારણ કે એક તો જુઓ, ઘરમાં તકલીફ હોય, ધંધામાં તકલીફ હોય, સમાજમાં વેલ્યુ ના હોય,
અહીંયા તકલીફ હોય તો પછી જાય ક્યાં એમાં? હંમેશા એન્કરેજ કરો. જે છે એ તો છે, પણ એમાંથી આગળ કેમ વધવું એ અમે રસ્તો બતાવીએ. હવે આવી મુશ્કેલી મુકાયો છે, કોઈ રસ્તો નથી એવું ક્યારે અનુભવી જ્ઞાની બોલે નહીં. ઇફ there is a will, there is a way. હોય જ ખ્યાલ. પણ જયારે માણસ ગભરાઈ જાય ને તો રસ્તો ના નીકળે, અને ગભરાય નહીં તો રસ્તો. તમને બધાને ખબર નથી, કવિરાજની એક વાત કરું. કવિરાજને મેં આગળ કીધેલો છે, કવિરાજશ્રીને એક વખત યુકે ના વિઝા લેવા જવાનું હતું, અને અમને સત્સંગમાં વાત કરી કે આવતીકાલે મારે ઇન્ટરવ્યુ છે યુકે ના વિઝા લેવામાં, મને તો ડર લાગે છે. તો પછી એટલે સત્સંગ પત્યા પછીની વાત છે, એટલે મેં જમવા બેઠા હતા. તો મેં કશો વાંધો નહીં, હું કોઈ એમ્બેસીમાં આવીશ. તો પેલા મહાત્મા કે શું યાર તમે ફેક કરો છો, એમ્બેસીમાં કોઈને જવાય કે છે જેના ઇન્ટરવ્યુ સિવાય? એટલે કવિરાજ મળ્યા, હું જોવા મળ્યા. પેલા ભાઈએ કીધું, કવિરાજ એ ભાઈએ કીધું એ બરાબર છે, પણ હું આવીશ મેં કીધું, અને હું એમ્બેસીમાં ગયો હતો. જે ઇમ્પોસિબલ છે, જવાય નહીં એઝ અ લો. ઓકે, એટલે આપણે કઈ ખોટું કરવું નતું, કોઈને ચેલેન્જ નથી આપવી, એમને કીધું એટલે આપે કીધું છે. હું નથી કહેતો હું જઈ શકું છું, મારો કોઈ અહંકાર નથી. અને ગયો, એમની બાજુમાં જ બેઠો એમ્બેસીમાં. એનીવે, એટલે મારો કહેવાનો મતલબ કશું અશક્ય નથી. ગભરાઈ ગયા તો પતી ગયું. આ દુનિયાના આપણે માલિકી વગરના માલિક છીએ. કેવા છીએ? પણ જે માલિક થશે એને તો માર ખાવો જ પડશે. માલિકી વગરના માલિક એટલે કેવું, બધું મારું છે, નામે નથી, બસ ખાલી. આ જેનો નામ છે એનો ત્રાસ છે. આપણું તો છે અને રહેવાનું છે. નામ હોય તો જતું રહે ને. વાત કરી છે પ્રભુ. તમને કવિ સાથે ગયા ને વિઝા મળી? એમ મળી ગયા. એમનો ઇન્ટરવ્યુ પણ નતો લીધો, સીધું એનાઉન્સ થઈ ગયું. અમારો પણ નતો લીધો યુકેમાં, નતો લીધો. અમે 3 હપ્તા, હું, કાંતિભાઈ, બિહારી, અશોક હતું. 3 હજાર દિલ્હી ગયા, એક દિલ્હી ગયા હતા અમે. અમારો પણ નતો લીધો ઇન્ટરવ્યુ. અમે અંદર બેઠા હતા ટોકન લઈને, તરત બીજા એનાઉન્સ કરી નાખ્યા. પણ એનીવે, આ તો વાત છે. યસ, મારો કહેવાનો મતલબ શું છે કે તમે દુનિયાની કોઈ પણ પરિસ્થિતિમાં મુકાવો તો ભય ના પાડો. એનું કારણ શું છે? કુદરતે રસ્તા ખુલ્લા રાખ્યા છે, પણ ભય આવે ને એટલે બારીઓ શું થઈ જાય? દેખાય જ નહીં કશું. જે માણસને કે હવે મારું શું થશે, એને હું આત્મા છું એવું બોલવાનો અધિકાર જ નથી. હું અનંત શક્તિ વાળો છું, હવે મારું શું થશે? મુશ્કેલી રામકૃષ્ણ મહાવીરને આવી હતી, હું ના નથી કહેતો, પણ મારું શું થશે એવું નતું એ લોકોને. યસ, કોને પૂછવું છે? જય સચિદાનંદ સ્વામીજી, હું પહેલી વખત આવ્યો છું સત્સંગમાં. હું ક્યાંથી આવ્યો? ગોરેગાંવ ત્યાં મહેન્દ્રભાઈ ની સાથે આવ્યો. તો મારું એમ કહેવાનું છે, શાસ્ત્રની હિસાબે હું 7 નંબર છું, એટલે મારે કેતુ છું. શાસ્ત્ર હિસાબે 7 નંબર રાશિ હિસાબે વૃશ્ચિક રાશિ, ડેટ ઓફ બર્થ 7 છે. તો ઓલવેઝ કન્ફ્યુઝ હોઉં છું, એટલે મને ઓબ્ઝર્વ કર્યું કે મારું પોતાનું ડિસિઝન લેવાનું હોય કોઈ પણ વસ્તુમાં તો હું નહીં લઈ શકું. એ વસ્તુ મારથી થાય જ નહીં. બાકી બીજાને કોઈ નોલેજ આપવું હોય તો હું ત્યાં બધી જગ્યાએ આપી શકું. તો એની માટે મારું ગાઈડનું જરા તમે મારું કેવું. હું પહેલી વખત આવ્યું. તમે જ્યોતિષ ને પ્રસંગ કાલથી શરૂ કરવો પડશે. ચિંતા રાખો, જવાબ આપીશ અને તમને સેટિસ્ફેક્શન થાય. પહેલી વસ્તુ એ, જે રાશિ છે એ આપણે નથી. પ્રકૃતિને રાશિ લાગુ પડે કે આત્માને લાગુ પડે? અને પ્રકૃતિ કોની છે? ચલાવે છે કોણ? અંત કોણ લાવશે? રહેશે કોની પાસે? તો એ રાશિની ચિંતા કરવાની જરૂર જોયા કર કે રાશિ છે કે હારી છે. ખરેખર કહું છું,
જોયા કરો ને, રાશિ આની છે ને માની વારી છે એ તો અજ્ઞાન છે. આને ભોગવટો છે એ ના નથી કહેતો, પણ આનો ભોગવટો એ મારો ભોગવટો છે એ બિલીફ તો અજ્ઞાન છે. ખ્યાલ આવ્યો? અને એના કારણે કઈ સૂઝતું નથી. આને છે એ હકીકત છે, પણ એ પરિણામ સ્વરૂપે છે. પણ એ મને છે માનો છું એ રોંગ બિલીફ છે. એ તમારું લાઈવ અજ્ઞાન છે. એ ના હોવું જોઈએ. મેં કેટલાય લોકોને ડિપ્રેશન હતું, ડિપ્રેશન એટલે ભયંકર ડિપ્રેશન, 6 મહિનાથી નહીં 5 વર્ષથી ગોળીઓ ખાતા હતા. એ લોકોને ખાલી મેં એટલું જ કીધું કે ડિપ્રેશન કોને છે જાણો ને. મને ડિપ્રેશન છે બિલીફ કાઢી નાખો તો જશે. ના સમજાય? ડિપ્રેશન છે હકીકત છે, પણ ડિપ્રેશન મને છે રોંગ બિલીફ છે. કારણ કે અજ્ઞાન છે. પ્રકૃતિને ડિપ્રેશન છે, સંજોગોને આધીને હકીકત છે, પણ હું પ્રકૃતિ નથી, પ્રકૃતિનો ઓબ્ઝર્વર છું. અને પ્રકૃતિને ડિપ્રેશન છે કુદરતી રચના છે. મારી રચના કે મારી આજની ભૂલ એ ગયા અવતારની કરેલી ભૂલના પરિણામ રૂપે પ્રકૃતિ ભોગવી રહી છે. એનો હું ઓબ્ઝર્વર છું, તો મને ડિપ્રેશન આ તો પ્રકૃતિ નહીં છે મને છે. એટલે કે રસ્તો મળતો સમજાય છે? પ્રકૃતિને છે પરિણામ સ્વરૂપે હકીકત છે. ખ્યાલ આવે ને? એટલે આટલું જ ખાલી. જેની રાશિ અથવા પ્રકૃતિ આવી છે એને કુદરતી રચના જોઈને આપણે ઓબ્ઝર્વર થઈ ગયા. મારી પ્રકૃતિ છે એ જીવતી બિલીફની જરૂર નથી. ફાઇલ નંબર 1 ની પ્રકૃતિ છે એ બરાબર છે. ફાઇલ નંબર 1 નું ચાલતું નથી એ બરાબર છે. મારું ચાલતું નથી એ માનવાની જરૂર નથી. હવે સમજી ગયા? આટલું જ તમારે સમજણમાં ચેન્જ કરશો તો તમારી જે લાઈફ છે ને ઈઝી થઈ જશે. ઇન્ટરનલ, આઉટરનલ તો જે હશે પણ ઇન્ટરનલ તમે રિલેક્સ થઈ જશો. એ બોલો બોજો છે ને, સમજાય છે? લોકોને અજ્ઞાનતાને કારણે ક્રિયાનો એટલો બધો બોજો હોય છે. ક્રિયાનો અમારા એક મહાત્મા હતા સૌરાષ્ટ્રમાં, આજથી 3 કે 4 વર્ષ પહેલા. હસબન્ડ ને વાઈફ ને બે ને ઝઘડો થાય. બંને જ્ઞાન લીધેલું, અડાલજ વાળા હતા. જોકે આપણે તો એ પ્રશ્ન નથી કે અડાલજ વાળા ક્યારે, જ્ઞાન લીધેલો પ્રશ્ન છે. તો જ્ઞાન લીધેલું તો બંને ઝઘડો થાય. પેલી બેન રોજ કરે ને પેલા ભાઈ એક દિવસ ના કરે, ચોપડી કાઢે જ નહીં. દર વખતે સત્સંગમાં ફરિયાદ જાય કે જો આ કશું કરતા નથી. એટલે આવું ચાલ્યા કરતું. એક દિવસ અમારા સત્સંગમાં આવ્યા હસબન્ડભાઈ, હશે 50-60 ની આસપાસ હશે ઉંમર, ઇન બિટવીન. તે મને કીધું કે સ્વામીજી કહે છે કે અમે રોજ જ્ઞાન વિધિ લીધા પછી આ નિત્ય કરીએ છીએ, નિત્ય પાઠ છે, પણ એ કરતા નથી. હું કહું છું કે પછી આખો દિવસ નોકરી કરતા હોય, કામે જાય, ઘરમાં આવે ત્યારે હું યાદ કરું, પાછા થાકી જાય, ઊંઘી જાય, પછી કાલે કરીશ એમ કઈ કરે નહીં. હવે કે છે કે આપણે આજ્ઞા તો જ્ઞાનીની પાળવાની હોય ને. શું કીધું? આ પણ એમની જ આજ્ઞા છે ને. મેં કીધું કે જો સાંભળો, પહેલા તમે કરો છો એ સારી વસ્તુ છે, એ નથી કરતા એ ખરાબ વસ્તુ છે. બિલીફ ખાલી કાઢી નાખો. શું કાઢી નાખો? એ નથી કરતા હકીકત છે, પણ તમારે બિલીફ જરૂર છે કે નથી કરતા. તો પછી જો બોલશો તો વ્યવસ્થિત શબ્દ બોલાશે નહીં. બન્યા પછી શું છે? અને તમે ત્યારે પ્રયાસ નહીં કરતો, બન્યા પછી પહેલા એમ કરો છો. બન્યા પછી હોય તમે જ બોલો છો ને તમે જ એનું ખંડન કરો છો. આ એક એંગલ કીધો. પછી એને બીજો એંગલ કીધો કે ક્રિયા માત્ર નો બોજો છે. કારણ કે ક્રિયા થાય છે ને આપણે માનીએ છીએ માટે બોજો છે. ક્રિયાનો બોજો નથી, ક્રિયામાં કરતાપણાનો. એટલે હું કરું છું તો મને આનંદ થાય છે, નથી થતું તો મને ડિપ્રેશન લાગે છે, કાંઈ થયું નથી. આ જ્ઞાન છે. ક્રિયા થાય કે ના થાય, અજ્ઞાન ઓપિનિયન હોવો જોઈએ. બસ ખ્યાલ આવ્યો? ઓપિનિયન ક્યારે હોય? મારે એની ક્રેડિટ લેવી હોય. ખ્યાલ આવ્યો? એટલે પેલા બેને કીધું કે આ તો જ્ઞાની પુરુષની જ્ઞાન આપ્યું હતું એમને, જ્ઞાની પુરુષની આજ્ઞા. આ તો એમની આજ્ઞા છે. આવડજો મને. મેં કીધું તમે અહીંયા નતા આયા એ પેલા કોઈ જગ્યાએ જતા હતા? તો કે આ જતા હતા.
ત્યારે તમને કોઈ આજ્ઞા તો કરીએ છે કે આટલું આટલું કરવાનું, તો ક્યાં કરી હતી ને? તમે કોઈ એ શું કરો છો? તો કે હવે બંધ કરી નાખ્યું, હવે આ કરીએ છીએ. પછી મા બાપે તમને કોઈ આજ્ઞા કરી હતી? તો કે કરી હતી ને, એ પ્રમાણે કરો છો? તો કે હતા ત્યારે કરતા હતા, હવે નથી કરતા. હું તારે સમજાવવાનું કે આ બધી વસ્તુ રિલેટિવ સત્ય છે. અવસ્થા માત્ર કુદરતી રચના છે. આમાં બહુ ઊંડા ઉતરવા જેવું થાય તોય કુદરતી રચના, ના થાય તોય કુદરતી રચના. આપણે કુદરતી રચના જો એને સબ્જેક્ટ બનાવો, કરવા ના કરવાને. આ જ તમારો અહંકાર છે, હું કરું છું ને એ આ જ તમારી ભ્રાંતિ છે. કરતા પદ એ ભ્રાંતિ પદ છે, તેનાથી સર્વથા મુક્ત એવો. ભોગતા પદ એ પણ તેનાથી સર્વથા મુક્ત એવો. તો જે જ્ઞાનીએ જ્ઞાન આપ્યું છે એનો ઉપયોગ કરો ને. રિલેટિવ જગતમાં જે ચાલે છે એ તમે વાપરો છો. વ્યવહારમાં એ કહે છે કે આ મંદિર નથી જતો, તમે એ જ કરો છો, એ જ કરો છો ને. આને ઉપાસ કરો, આને ઉપાસ ના કરો, એ જ તમે કરો છો. આને ક્રિયા કરીને અને ક્રિયા આ જ કરો છો ને. એંગલ તો એક જ છે ને. છૂટે દેહાધ્યાસ તો નહીં કરતા તું કર્મ, નહીં ભોગતા તું તેહનો એ જ ધર્મનો માર્ગ. દેહાધ્યાસ છૂટો નથી. હું કરું એ જ દેહાધ્યાસ છે. ક્રિયા દેહાધ્યાસ નથી. હું કરું માન્યતા એ જવું જોઈએ. ક્રિયા આવે કે ના આવે એ આપણો વિષય, પણ ક્રિયાને હું કરું છું, હું નથી કરી શકતો એ માન્યતા હોવી જોઈએ નહીં. તો તમે આધ્યાત્મમાં વિજ્ઞાનમાં આગળ વધશો. અને જ્ઞાની પુરુષો બહુ જ ક્લિયર કીધું છે, અમારા જ્ઞાનથી શાંતિ રહેશે ખરી. દાદા ભગવાનનું આપણે સૂત્ર નંબર ભૂલી ગયો છું, શબ્દ બોલું છું. અમારા જ્ઞાનથી શાંતિ રહેશે ખરી, પણ આ વિજ્ઞાનના પ્રયોગ પછી એક પણ પ્રકારનો પ્રયોગ અધૂરો હોય તો પરિણામ આવે ના આવે. એમ આ વિજ્ઞાન પણ ચોગરદમથી સમજવું પડશે. એ વિજ્ઞાન બોલ્યા ત્યારે અક્રમ નથી બોલ્યા. વિજ્ઞાન યુનિવર્સલ હોય. અક્રમ એ માર્ગ ઉભો થયો છે નિમિત્તે, ડાયવર્ઝન તરીકે, અને શોર્ટ ટર્મ માટે હોય. એ સનાતન અને વિજ્ઞાન કેવું હોય? આ બંને વસ્તુના લાઇન ઓફ ડિમાર્કેશન સમજો. માર્ગ સનાતન ના હોય, વિજ્ઞાન સનાતન. માર્ગ તમને વિજ્ઞાન સમજવામાં સહાય કરે. શું કરે? તમે એ માર્ગ દ્વારા વૈજ્ઞાનિક દ્રષ્ટિ કેળવો તો, તમે એ જ માર્ગ દ્વારા ક્રિયાની દ્રષ્ટિ કેળવો તો વિજ્ઞાન સમજાશે કે અન્ય ધર્મોમાં નથી સમજાતું. ક્રિયા કરવા છતાં ક્રિયા જ્યારે જ્ઞાની પુરુષે વિજ્ઞાન સિદ્ધાંતિક તમને આપ્યું છે, જ્ઞાન વિધિમાં પણ અને ચરણ વિધિમાં પણ એ વખતે એવું હતી પરિસ્થિતિ કે લોકો વિજ્ઞાન સમજી શકે એવા નતા. એટલે દાદાને સમજાયું કે હું આ વિજ્ઞાન એકલું કહીશ તો લોકો સમજશે નહીં અને આને છોડી દેશે. એટલે વિજ્ઞાન સાથે એમને વ્યવહાર મૂક્યો ચરણદીમાં. એટલે પછી કીધું વ્યવહાર નિશ્ચય, ખાલી નિશ્ચય ચરણદી નહીં, નિશ્ચય તો નિશ્ચય જ આવવું જોઈએ. વ્યવહાર તો છે જ, પણ એમને લોકોને ઇમ્પોર્ટન્સ લાગે, ઇન્ટરેસ્ટ પડે, એટલા માટે વ્યવહાર નિશ્ચય ચરણ વિધિ મૂક્યું. એટલે દયા આપો, શાંતિ આપો, સમતા આપો, ત્યાગ આપો, વૈરાગ્ય આપો, એ શું છે? વ્યવહાર છે. એ નિશ્ચય પણ લોકોને લાગે હા આ બધું બરાબર છે, આપણા માટે આ પણ જરૂર છે, કારણ કે ધર્મમાંથી આવ્યા છે ને, એટલા માટે. પણ આપણે સમજવાનું કે નિશ્ચયનો માર્ગ એ વખતે એટલા માટે ન આપ્યો એકાંતિક કે લોકો સમજી શકશે નહીં. હવે તમે બધા સમજી શકશો માટે જરૂર નથી. એટલે ક્રિયા રૂપે નહીં, પુરુષાર્થ રૂપે જરૂર નથી. પરિણામમાં તો ફરજિયાત છે. જે માણસો ચરમથી કરનારા છે કરે જ છે નિયમિત. શું કીધું? આરતી કરનારા, કીર્તન ભક્તિ કરનારા, નવ કલમ બોલનારા આ વિજ્ઞાન સમજ્યા પછી પણ બોલે જ છે. ને વિજ્ઞાનને કોઈ વાંધો, અને રામકૃષ્ણ મહાવીરને માંદના મંદિરમાં જઈને આરતી પૂજા કરે તોય પણ વિજ્ઞાનને વાંધો. અવસ્થા માત્ર, તો પછી વાંધો શું છે? કઈ અવસ્થા છે એને સિમ્બોલ આપવાની જરૂર? અવસ્થા માત્ર તો આપણે વિતરાગ છીએ, અવસ્થાની વેલ્યુ કરીએ તો આપણે રિલેટિવ સત્યમાં છે, વિતરાગ નથી. પછી પુણ્ય હોય કે પાપ હોય, પણ શેમાં ગયા આપણે? રિલેટિવ સત્ય. કુદરતી રચના ન દેખ્યું
ચાલો સમય થઈ ગયો છે. આગળનો કઈ પ્રોગ્રામ છે? ઓકે. હે અંત